नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 194 आत्मानुभूतिनी विधि पर चर्चा चाले छे। गई काले छेल्ले चर्चा करेली के अज्ञानी ने अनुकूल पर्याय में फेरफार करवानो भाव नथी, प्रतिकूल पर्याय में ज फेरफार करवानो भाव छे। अनुकूल पर्याय में फेरफार करवानो भाव એટલા માટે નથી કારણ કે અનુકૂળ પર્યાય તો ટકીને રહે એવી ભાવના છે અને પ્રતિકૂળ પર્યાયો જે છે એ પણ અનુકૂળતા રૂપે પરિણમી જાય એ ભાવના છે। તો જ્યાં પ્રતિકૂળતા ને અનુકૂળતા રૂપે પરિણમવાની ભાવના છે તો ત્યાં એને એ વિચાર આવે છે કે આ પર્યાયને હું પરિણમાવું। અનુકૂળ છે એ તો ટકીને રહે, એમાં તો કઈ વધારે કરવાનું નથી। જેમ खुर्सी पर बैठा छे अने पंखो बंद छे तो खुर्सी पर बैठा छे तो एमां तो एने अनुकूलता लागे छे एटले एमां तो कई फेरफार करतो नथी के खुर्सी बदलीने कई बीजुं मूके। पण अत्यारे गरमी थाय छे तो ए पंखो चालू करवा माटे कोशिश करशे, प्रतिकूलता ने अनुकूलता रूपे करवानी कोशिश करशे पण अनुकूलतामां कई एने करवानुं नथी। त्यां पण ऊंडे ऊंडे एवी श्रद्धा होय छे के आ अनुकूलता पण टकीने रहे અને એનાથી પણ હજી ઉત્કૃષ્ટ અનુકૂળતા મળે તો સારું, એ ઈચ્છા અંદર છુપાયેલી હોય છે। હા, આ બધી મિથ્યા દ્રષ્ટિની વાત છે અને મિથ્યા દ્રષ્ટિને આત્માનુભૂતિ માટે શું કરવાનું એની વિધિ આમાં બતાવી છે। સમ્યક દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ આત્માનુભૂતિ કરે છે અને મુનિને પણ નિર્વિકલ્પ આત્માનુભૂતિ હોય છે, પણ એની વિધિની વાત નથી કારણ કે ત્યાં તો અનુભૂતિ થઈ ગઈ છે। અહીંયા તો આ ખાલી એક થિયોરી બતાવી છે અને આ વિધિથી પણ આત્માનુભૂતિ થાય એમ નથી। પછી તો આના ઉપર પોતે પોતાનું પ્રેક્ટિકલ ચિંતન કરીને એક આગળ વધે ત્યારે થાય અને આનાથી આનંદ પણ પ્રગટી જશે એવું નથી, આનાથી તો એક માર્ગ મળશે। જેમ પાકશાસ્ત્રની જે પુસ્તકો હોય છે એમાં દૂધ પાક બનાવવાની વિધિ બતાવી છે તો એમાં આટલું દૂધ ને આટલા ચોખા ને ખાંડ ને બધું હોય, આટલી વસ્તુ જોઈએ અને એની વિધિમાં પેલા આ નાખો ને આ નાખો ને આ નાખો એ બધું વર્ણન આવે। એ વર્ણનને જયારે વાંચી લીધું ત્યારે વાંચીને એ વાંચનારાનું પેટ દૂધપાકનો સ્વાદ લઈને ભરાઈ જતું નથી। તે તો ખાલી એને જાણકારી થઈ કે જો મારે એ સ્વાદ લઈને પોતે પેટ ભરવું હોય તો મારે આ વિધિથી આ માર્ગ પર ચાલવું જોઈએ, એનું મને અહીંયા ગાઈડન્સ મળ્યું છે। એટલે આ શાસ્ત્રોના અંદર જે વર્ણન કરેલું છે એ એના જેવું છે કે જે વર્ણન હિમાલયથી નીકળતી ગંગા નદી બંગાળની ખાડી સુધી પહોંચે છે અને ગંગા નદીની લંબાઈની વાત તો દૂર, એની પહોળાઈને પણ આપણે જોઈ શકતા નથી। આ કિનારેથી બીજા સામે કિનારે જોઈએ તો એટલી પહોળી છે। તો એ ગંગા નદીનું સ્વરૂપ આપણે જો સમજવું હોય કે ગંગા કેવી છે, ક્યાંથી નીકળી, ક્યાંથી પસાર થઈ રહી છે, કે તો એને તો નકશા ઉપર જોવાથી જ તે ગંગા નદીનું સ્વરૂપ સમજી શકાય। ડાયરેક્ટ ત્યાં ઉભા રહીને ગંગાની પહોળાઈને પણ ન જોઈ શકાય અને નકશા ઉપરની લંબાઈને પણ આપણે દેખી શકાય છે કે ગંગા આવી છે। તો એના સ્વરૂપને સમજવા માટે આદિથી લઈને અંત સુધીનું સ્વરૂપ સમજવા માટે એ નકશો બહુ જ ઉપયોગી છે। પણ જેને તરસ લાગી છે એવો વ્યક્તિ એ ગંગા નદીનો નકશો લઈને બેઠો રહે અને એમાં ગંગા નદીને જોઈ રાખે તો એની તરસ છુપાવવાની નથી। તરસ છુપાવવા માટે એને સાક્ષાત ગંગા પાસે પહોંચવું જરૂરી છે। એવી રીતે આત્માની અનુભૂતિ માટે આત્માની અનુભૂતિની આ જે વિધિ છે એ તો ખૂબ જ જરૂરી છે કારણ કે અજ્ઞાની જીવોને सीधो डायरेक्ट आत्मा हाथ में बतावी शकातो नथी कारण के आत्मा तो एवो अनंत गुणों नो धाम है
કે જે જ્ઞાનીઓ પણ એ અનંત ગુણોનું વર્ણન કરી શકતા નથી. જેમ કૃપાળુદેવે કીધું કે કેવળી ભગવાન પણ એ આત્માનું વર્ણન કરવા માટે સક્ષમ નથી, કે અનંત ગુણો છે ને એક એક ગુણ ઉપર વર્ણન કરે તો અનંત કાળ લાગી જાય. ખાલી એક કાળ, એક સમય આપણે એક ગુણ માટે કહીએ તો અનંત ગુણ માટે અનંત સમય લાગે, અનંત કાળ વીતી જાય. ભગવાન પણ એના માટે સમર્થ નથી. એટલા માટે કે એ વર્ણનને સમજવા માટે તો આ રીતે ગુણોના ભેદ કરીને યુક્તિથી, તર્કથી, ન્યાયથી, અનુમાનથી, આગમ પ્રમાણથી, એવી રીતે ઉદાહરણથી, અલગ અલગ પક્ષથી આત્માના સ્વરૂપને આત્માની અનુભૂતિની વિધિમાં સમજાવવામાં આવ્યું છે. હવે અહીંયા આપણે છેલ્લે આ પર્યાયની વાત કરી. હવે જેમ જેમ આગળ જશું એમ એમ આત્માનું સ્વરૂપ આપણા વિચારોના અંદર પિક્ચર આખું ક્લિયર થવું જોઈએ. એક તો એની જાણકારી બતાવે છે, પછી એની અનુભૂતિ. એ જે વિજ્ઞાનની ચોપડીમાં પેલા એ લખ્યું છે કે કરંટ આવો હોય, તો એ પેલા કરંટનું સ્વરૂપ બતાવ્યું પુસ્તકમાં લખેલું, અને પછી એ વિજ્ઞાનના ગુરુએ એ કરંટના સ્વરૂપને ક્લાસના અંદર સમજાવ્યું. તો એક તો લખાણમાં સમજાવવામાં આવ્યું, બીજું કહીને સમજાવવામાં આવ્યું, અને પછી એ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તમે હવે એનો વિચાર કરો કે આ કરંટ કેવો હશે. એનું અનુમાન કરાવવામાં આવ્યું. એટલે 3 માધ્યમ કીધા. એક તો આગમના સેવનથી, યુક્તિના અવલંબનથી અને પરાપર ગુરુના ઉપદેશથી આત્માનો નિર્ણય કરવો. એટલે આગમનું સેવન, જેમ કે કરંટનું ખબર એ પુસ્તકમાંથી, એવી રીતે આત્મામાંથી આત્માનું સ્વરૂપ જાણે આગમમાંથી. યુક્તિના અવલંબનથી, એટલે પોતે વિચાર કરીને યુક્તિથી પોતે રીતે આત્માનો નિર્ણય કરે. અને પરાપર ગુરુના ઉપદેશથી, પ્રત્યક્ષ કે પરોક્ષ ગુરુનો જે ઉપદેશ છે એ ઉપદેશથી પણ આત્માના સ્વરૂપનો નિર્ણય કરે. અને એ નિર્ણય તો બુદ્ધિપૂર્વકનો છે, એટલે એનો ટાઈમ ફિક્સ હશે કે મારે આ ટાઈમે માનો શાસ્ત્ર વાંચવું છે, કે આ ટાઈમે ગુરુનો ઉપદેશ સાંભળવો છે, કે આ ટાઈમે તત્વનું ચિંતન કરવું છે. પણ અનુભૂતિનો ટાઈમ એને પ્રી પ્લાન નહીં હોય. એ તો ગમે ત્યારે થઈ જશે કે આ પુસ્તકમાંથી વાંચ્યું છે સ્વરૂપ કરંટનું, અને ક્યારેય હાથ લાગી જાય, ભૂલથી છેડાવ છૂટો હતો, હાથ લાગી ગયો તો અનુભવ થઈ ગયો કરંટનો, તો એના માટે ટાઈમ ફિક્સ કરીને એને હાથ નથી લગાડવો પડતો, એ તો અચાનક લાગી જાય. તો અનુભૂતિ જે છે, અનુભૂતિ એનો ટાઈમ ફિક્સ નથી, એ તો અચાનક થઈ જાય છે, પ્રી પ્લાન નથી. અને જ્યારે અનુભૂતિ થાય છે એ સમયે આ જે આત્માનુભૂતિની વિધિ જે બધી ભણી હતી એ બધી પછી શું કામની? સીધો અનુભવ કર્યો, એ દૂધપાકનો અનુભવ કર્યો, પછી દૂધપાકની પુસ્તક ત્યાં પડી છે, એનું હવે શું મહત્વ? આત્માની અનુભૂતિ કરી લીધા પછી આત્માની અનુભૂતિની વિધિના જે પ્રશ્નોના જવાબો જે છે એનું શું મહત્વ? ઘણું મહત્વ છે. મહત્વ એ છે કે જ્યારે આત્માની અનુભૂતિ થઈ ત્યારે એ પ્રમાણ થઈ ગયું કે એમાં જે લખેલું હતું એ બધું સાચું છે. જો તો એની મહિમા જે પેલા હતી એ ખાલી વિચારોના લેવલ પૂરતી હતી, અને હવે અનુભવથી એની મહિમા આવે છે કે આ વાત પરમ સત્ય છે. અને એટલા માટે કહેવાય છે કે જેને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ હોય, જેને આત્માની શ્રદ્ધા થઈ હોય, એ જ જીવોને સાચા દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા હોય, મિથ્યા દ્રષ્ટિઓને ન હોય. કારણ કે એ જે વાત બતાવી છે એ વાતનો અનુભવ તો સમ્યક દ્રષ્ટિ કરે છે, એટલે વિશ્વાસ છે કે આ વાત પરમ સત્ય છે, ગુરુની વાત ને દેવની વાત ને શાસ્ત્રની વાત. એ વિધિમાં આગળનો પોઈન્ટ એ છે પર્યાયના રૂપમાં દેખે અને દ્રવ્યને દ્રવ્યના રૂપમાં દેખે તો જગતમાં પરિવર્તન કરવાનો ભાવ ન આવે. જ્યાં સુધી પર્યાયમાં પરિવર્તન કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી એને ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ નથી. સમ્યક દ્રષ્ટિને પણ વિકલ્પ ઉઠે છે
જ્ઞાની મુનિરાજોને પણ શાસ્ત્ર લખવાના વિકલ્પ ઉઠે છે, પણ એ વિકલ્પમાં એ વિકલ્પોને માટે કઈ પરિવર્તન કરવાનો ભાવ નથી આવતો. પોતે અલગ જગ્યાએ બેસીને, એટલે વિકલ્પ થઈ રહ્યા છે બાજુમાં, વિકલ્પનો કર્તા છે કર્મનો ઉદય, વિકલ્પનો કર્તા છે કર્મનો ઉદય, અને વિકલ્પ અનુસારે જે કાર્યો થાય કે ન થાય એ બધા પુણ્ય પાપના ઉદય. એ બધાને જાણનારો જ્ઞાયક એ એની બાજુની ખુરશી પર બેઠો છે અને એને માત્ર જાણી રહ્યો છે. હવે એ જે બાજુની ખુરશી પર બેસીને એ જાણનારો જે છે એ જ્ઞાયક હું છું અને આ બધું હું નથી. અત્યારની મિથ્યાત્વની ભૂમિકામાં એમ છે કે મને દુકાને જવાનો ભાવ આવ્યો, આ ભાવ મેં કર્યો, હું ઘરે આવ્યો, હું આ બધા જે ભાવો થાય છે અને આ ભાવ થયા એટલે મને અનુકૂળતા મળી, આમ થયું એટલે પ્રતિકૂળતા મળી. એટલે કર્મના જે કાર્યો છે એ બધા કાર્યોની ઓનરશિપ પોતે લઈ લીધી છે. અને જે પોતાનું જે કાર્ય હતું જે થઈ રહ્યું છે પાછું અટકી નથી ગયું, પણ એના માટે પૂરેપૂરો અજ્ઞાત છે. એટલે બેને એટલા છૂટા પાડવાના છે. ખાલી શરીર નહીં કે આ શરીર અહીંયા છે ને આ મળદાને હું અહીંયા જોઉં કે મારું જ મળદું આ પડ્યું છે અને હું એને જોઈ રહ્યો છું, એમ નહીં. પણ આ વિકલ્પો થઈ રહ્યા છે, વિકલ્પો પણ દૂર થઈ રહ્યા છે, મારામાં નથી થઈ રહ્યા અને હું એને જાણી રહ્યો છું. એટલો જુદો થઈને જો એ વિકલ્પોને જાણતો રહે અને એનો અભ્યાસ કરે તો એક સમયે એવો વિકલ્પોથી જુદો અનુભવ થાય. અત્યારે વિકલ્પોથી ભેગો જ પોતાને માને ને એવો જ અભ્યાસ કરે તો અનુભૂતિ પણ વિકલ્પો વાળી જ થશે. એને વિકલ્પો રહિત નિર્વિકલ્પ અનુભૂતિ નહીં થાય. એટલે આજ સુધી મેં ઘણા પાપ કર્યા ને હું પાપી છું, આ જે છે ને તો એ બધા પણ એ વિકલ્પો જ છે. મેં ઘણા વિકલ્પો કર્યા, એક પર્યાય પણ એવી નથી કે હું નિર્વિકલ્પ થયો. અનંત પર્યાયોમાં વિકલ્પ ચાલુ રહ્યા. તો આ વાત જયારે એ વિચાર કરે છે આ વાતનો, ત્યારે એને એ વાત પણ યાદ રાખવાની છે કે અનંત પર્યાય, એક પણ પર્યાય વિકલ્પ વગરની ગઈ નથી, પણ એક પણ પર્યાયમાં મેં વિકલ્પ કર્યો નથી. એવો જે સ્વભાવ છે ન્યાયક ભાવ, એ મારું અસલી રૂપ છે જેને હું માનતો નથી અને એને જ મારે માનવાનું છે. અને જયારે તત્વનો વિચાર કરું ત્યારે એનો જ વિચાર મારે કરવાનો છે. એ મારું શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતા પર્યાયની મલિનતાના અંદર કે હવે તમારા અંદર પર્યાયની મલિનતા છે અને મેં તમને એમ કીધું કે હે પાપી પાખંડી આ તે, તમને એ વાતનો એ વખતે સાક્ષાત અહેસાસ થશે કે આ મન નથી કહેવાય રહ્યું, કારણ કે હું એ છું જ નહીં તો મને કેવી રીતે કહેવાય. હું તો જ્ઞાયક છું, તો જ્ઞાયકના માટે આ નથી કહેવાતું, આ તો પર્યાય માટે જે કઈ કહેવાય રહ્યું છે કે હે રાગી, હે દ્વેષી, હે પાપી. તો એ પર્યાયને જુદી રાખીને જે પોતે દૂરથી જોવે છે એને તો એમ જ લાગે છે કે આ ભાઈ આને કઈ કહી રહ્યા છે, મને કઈ નહીં. અને એને પણ એ રીતે જ જાણે છે. જે પેલો વ્યક્તિ દૂરથી જાણે છે કે હું આ પારકાને કહું છું, એ પણ એ જ જાણે છે કે હું આ પારકાને કહું છું. એટલો ભેદ કરી આ પારકાને જાણું છું એમ. એ પર્યાયની વાત આના અંદર છે કે જે પર્યાય ઘટિત થાય, વિકલ્પોની પર્યાય, પૂતગલની પર્યાય, એને એ પર્યાયને પર્યાયના સ્વરૂપમાં જોવે. પર્યાય મારું સ્વરૂપ નથી. પર્યાય છે ખરી પણ પર્યાય મારું સ્વરૂપ નથી. માટલું જે છે એ માટલું માટીનું જ છે, પણ એ માટલું જે છે એ જ માટી નથી. કારણ કે માટલું ફૂટી જશે અને એને જ જો માટી કહેશું તો માટીનો નાશ થઈ ગયો એમ માનવું પડશે. માટલાનો નાશ થાય છે, માટીનો નાશ નથી થતો. તો ત્યારે એને એટલી જ જાગૃતિ રાખવાની કે માટલું એ જ માટી નથી, માટી એ માટલાથી કંઈક અલગ વસ્તુ છે. એવી રીતે આ વિકલ્પની પર્યાય ઉઠી છે એ પર્યાય છે, એ જ આત્મા નથી. એ વિકલ્પોની પર્યાયથી જુદું એક આત્મા છે જે આ પર્યાયના નાશ થવા છતાં પણ પોતે ટકીને રહે છે. અને એનાથી અલગ કે જે સમયે માટલું છે એ સમયે તો માટી જ માટલું છે પાછું, એટ ધેટ મોમેન્ટ. એવી રીતે જે સમયે આ વિકલ્પ થાય છે એ સમયે વિકલ્પ એ સમય પૂરતો તો એ આત્માનો છે.
પણ એ સમયે એટલી જાગૃતિ કે આગલી પર્યાયમાં ટકતો નથી, એટલે આત્માનું નિત્ય સ્વરૂપ આ નથી. જ્યારે પર્યાય ઉપરથી દ્રષ્ટિ ટળી જાય છે ત્યારે પોતાને ભક્ત માનતો નથી. પોતાને ભક્ત માનતો નથી તો ભગવાનને ભગવાન માનતો નથી. તો હાથ જોડવાનો ભાવ એ છૂટી જાય છે, ટળી જાય છે. હાથ જોડવાનો ભાવ ટળી જવો એટલે શુભ ભાવ ટળી જવો, ને એ ભાવ ટળવો એટલે હવે શુદ્ધમાં આવવું. ભગવાનની ભક્તિ જે કરીએ છીએ એ એક પ્રકારનો એક વ્યવહાર કીધો છે, અને એનો અર્થ એ છે તમારે પણ પૂજા ભગવાનની કરતા હશો ત્યારે ભગવાનની પૂજા વખતે ભગવાનને આહ્વાન કરવામાં આવે છે, પધારો પધારો, એવી રીતે અવતર અવતર, પછી તિષ્ઠ તિષ્ઠ ઠઠ, એથી સ્થાપના, અમને ભગવાનની જે સ્થાપના કરીએ, ભગવાનને બોલાવીએ છીએ આપણે, આવો આવો આવો. એ આવો નો મતલબ શું છે? જાઓ જાઓ જાઓ, એનો મતલબ એ છે જેને આવકાર આપવામાં આવે છે એનો અર્થ એ છે કે તમારે અહીંયા રોકાવાનું નથી, તમારે જવાનું છે. આપણા ઘરના મેમ્બર જે છે એ આપણા ઘરમાં આવે, આપણે ક્યારેય એમને નથી કહેતા આવો આવો આવો. મહેમાનને કહીએ છીએ આવો, એટલે તમારે આવો એટલે તમારે જવાનું છે. આવો એટલે ઇન્ટિમેશન તમારું નથી, બસ આવો. તો એક સમય એવો આવે છે કે ભગવાન જે પરમાત્મા છે એમને આવો કીધું એટલે ભગવાન આપે પણ એક દિવસ અહીંથી જવાનું છે, કારણ કે મારી શ્રદ્ધાની પર્યાય તો મારા દ્રવ્યને જ લક્ષમાં લેવાની છે, આપને પણ નહીં. એટલે એક સમય એવો આવશે કે આપે પણ જવાનું છે. જવાનું છે એટલા માટે હું આપને કહું છું આવો. એક સમયમાં બે જગ્યાએ તો શ્રદ્ધા મારી રહેવાની નથી, એક જ જગ્યાએ રહેવાની છે. અને એ શ્રદ્ધા જે અત્યારે તમે વિચાર કરો, સમ્યક દર્શનનું બળ કેવું છે કે સમ્યક દર્શન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ શ્રદ્ધા ગુણની એક પર્યાય એ પૂરેપૂરી ન્યાયકના અંદર સમર્પિત થાય છે. અત્યારે તમે જો પ્રેક્ટિકલી તમને ખબર પડશે કે આ શરીરને તમે પોતાનું માનો છો, કપડાને પોતાના માન્યા, ઘરને પોતાનું માન્યું, પત્નીને પોતાની માની, તો મારાપણું જે છે ને, મારું શરીર મારું, કપડા મારા, ઘર મારું, ગાડી મારું, તો આ શ્રદ્ધા ગુણની પર્યાય આ આટલા વિષયોમાં, આટલા પદાર્થોમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ. એક પાણીનો ઉપરથી પાણીની ટાંકી હોય અને એમાં 10 નળ છે, તો 10 નળમાં પાણી આવે છે, તો એ પાણીનો ફોર્સ બધાનો, અને 10 નળ બંધ થઈ જાય અને એક નળથી પાણી આવતું હોય હવે તો એ ફોર્સ. તો જગતના જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે આ અનંત પર પદાર્થોમાં જેમાં મારાપણું છે, મારાપણું જે વેચાઈ ગયું હતું એ બધું જ એકઠું થઈને જ્યારે ન્યાયકમાં કેન્દ્રિત થાય છે ત્યારે એ સમ્યક દર્શન અનંત કાળ સુધી ટકે છે, અને એના બળ પર મોક્ષ ટકે છે. સમ્યક દર્શનના બળ પર એની ઉપમા ન આપી શકાય. એમ કે જેમ પત્નીમાં મારાપણું આમ મારી મારી, એવું ન્યાયકમાં મારાપણું જ્ઞાનીને થતું હશે કે નહીં. એ પત્નીનું મારાપણું તો એક વસ્તુનું, એ તો આપણે તો જેમ કે અનેક પદાર્થો છે એમાંથી એક અંશ છે, તો એ મારાપણાનો એ અંશ વાળું અંશ થોડો જાય છે આત્મામાં. આત્મામાં તો પૂરી શ્રદ્ધા જાય છે. અહીંયા પત્નીમાં તો શ્રદ્ધાનો એક અંશ ગયો છે, મારાપણાનો અંશ ગયો છે, કારણ કે બીજું પાછું પુત્રમાં પણ મારાપણું છે. એવું કહે છે કે બધું જ મારાપણું પત્નીમાં હોય. અને તમને પ્રેક્ટિકલી ખબર પડશે કે મારાપણું જયારે વિભાજિત થઈ જાય છે ત્યારે 2 વિષયોમાં જાય, 3માં જાય, 4માં જાય, ત્યારે એ નબળું પડતું જાય છે. જયારે લગ્ન કર્યા ત્યારે પત્નીમાં જે મારાપણાનો ભાવ છે, જયારે છોકરાનો જન્મ થયો ત્યારે પત્નીનો જે મારાપણાનો ભાવ હતો એ એટલો નથી રહેતો, કારણ કે એ મારાપણું ડિવાઈડ થઈ ગયું. ત્યાં પછી છોકરામાં આવી ગયું, પત્નીમાં આવી ગયું. બીજો છોકરો થયો તો પછી પેલા છોકરામાં એટલું મારાપણું નથી, એમાં હવે થોડું ઘટ્યું. એ મારાપણું જેટલા વિષયો વધતા જાય છે એમાં મારાપણું પણ નબળું પડતું જાય છે.
અને એ નબળું પડેલું મારાપણું જયારે એકઠું થઈને જયારે જ્ઞાયક આત્મામાં જાય છે અને પરમાં એક અંશ માત્ર જતું નથી, ત્યારે એ આત્માની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કીધું છે. નિગોદિયા જીવને વધારે દુઃખ એટલે છે. આપણું તો મારાપણું અહીંયા છે, તમારા મારાપણું, તમારા મારાપણું, તમારા મારાપણું, આટલા વિષયોમાં મારાપણું છે. તમારો એકનો હાથ તૂટી ગયો, બાકી બધા તો મારાપણાના વિષય બરાબર છે, તો ઠીક છે, ચલો. હવે નિગોદિયાને તો આ ઘર, પુત્ર, પુત્રી, પતિ કેવું કઈ છે જ નહીં. આ શરીર જ મારું, અનંત પૂતગલ પરમાણુનો પિંડ, અને એ જ છૂટી જાય છે. ઓ હું મર્યો ને હું જન્મ્યો, હું મર્યો હું જન્મ્યો, કારણ કે એને તો બીજું કઈ હતું જ નહીં. જે હતું એ બધું ગયું. જેની પાસે 10 ઘર હોય અને એને માનો કે એક ઘર એનું જાય તો 9 ઘર એની પાસે છે, તો એને એટલું દુઃખ નથી, કારણ કે બીજું કઈક છે ને. હવે આની પાસે તો એક દેહ, એ જ એનું બધું છે, અને એ એક શ્વાસમાં 18 વખતના કાળમાં તો એ છૂટે છે ને મળે છે, છૂટે છે ને મળે છે. અને સ્પર્શ ઇન્દ્રિયના માધ્યમથી એને જ્ઞાન પણ થઈ રહ્યું છે. પાછું એ ખાલી વ્યક્ત નથી કરતું, બાકી દુઃખને ભોગવે છે, પણ એવી જ રીતે કે મેં ગ્રહણ કર્યું, મેં છોડ્યું. જન્મ્યો મર્યો, જન્મ્યો મર્યો, જન્મ્યો મર્યો. એટલે કે ભગવાનની પર્યાયને જયારે જોતા નથી, પોતાને જે ભક્ત રૂપે માનતો નથી, પોતાને ભગવાન માને છે, એ પછી ત્યાં પણ ભગવાન નથી, ભગવાનને ભગવાન તરીકે નથી માનતો. કેવા ભગવાન? પર્યાય વાળા ભગવાન. ત્યાં દ્રવ્ય સ્વભાવ વાળા ભગવાન દેખાય છે. એટલે કે અહીંયા ભક્ત વાળી પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ટળી ગઈ, એને ત્યાં ભગવાનની પર્યાય ઉપરથી દ્રષ્ટિ ટળી ગઈ. અહીંયા આત્મદ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ છે, એટલે ત્યાં પણ હવે આત્મદ્રવ્ય સ્વભાવ દેખાય છે, જે મૂળ સ્વભાવ છે. મુનિવર રામસિંહ નું આવે છે પાહુડ દોવામાં, ભગવાનની ભક્તિ કરવા માટે ચોખા જે ચડાવે ને, ભગવાનને ચોખા હાથમાં મુઠ્ઠીમાં ચોખા લઈને જાય છે. એમ કે ભગવાનની ભક્તિ કરવા માટે હાથમાં ચોખા હતા, અને ભગવાનની ભક્તિ કરતા 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 ભગવાનમાં એવા લીન થઈ ગયા કે મુઠ્ઠી ક્યારે ખુલી ગઈ ખબર નહીં પડી, અને ચોખા પડી ગયા. આવી એકાગ્રતાથી ચોખા ચડાવે એ ખરી ભગવાનની ભક્તિ છે. એમ નહીં, અહીંયા તો એને એક એક ચોખ્ખો મૂકવો પડે, આમ કે આમ મૂક્યો, આમ વિકલ્પ કેટલા છે? વિકલ્પ નથી. આ સહજ મુઠ્ઠીમાં ચોખા લઈને ગયા હતા, અને ભગવાનના દર્શન કરતા કરતા તે ભગવાનમાં એવી સ્થિરતા થાય છે, મુઠ્ઠી છૂટી જાય છે, ચોખા પડી જાય, આ ચડી ગયા છે. સિંહનું બચ્ચું જેમ ઘેટા બકરાના ટોળામાં નાનપણથી હોય, અને એક વખત મોટું થતા સિંહની ગર્જના સાંભળે ને ખબર પડે કે ઓ આ તો મારી ગર્જના છે, તરત જ અહેસાસ થાય કે હું આ ઘેટા બકરાના ટોળામાં ક્યાં આવી ગયો, હું તો સિંહ છું. તરત જ ખબર, જયારે ભગવાનના દર્શન કરે ત્યારે ખબર પડે, અરે હું આ જ્ઞાનીઓના, હું તો આ ભગવાન છું. એ જોતા એને અંદરમાં એવું જાગૃતિ આવે છે. ત્યારે પર્યાય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિથી ઉત્પન્ન થતા ભેદ એ બંને ટળે છે. આત્માની અનુભૂતિ માટે એક વાત આ જે પોઈન્ટ છે ખાસ છે કે જે પર્યાય પોતાની નબળાઈને કેવી રીતે તપાસવાની છે, કે જગતમાં અત્યારે આ સમયે અનંત દ્રવ્યના, અનંત ગુણની અનંત પર્યાયો તો અત્યારે છે જ, અને વર્તમાન પર્યાયમાં તો અનંત પર્યાયો તો એક એક ગુણની પડેલી છે. જેમ કે એક આ ગ્લાસ અહીંયા ફૂટે છે, તો એવા બીજાના કેટલાયના ઘરમાં ગ્લાસ ફૂટે છે. ઇવન અહીંયા સુધી કે પોતાના ઘરમાં પણ એ સમયે કેટલું નુકસાન થઈ રહ્યું છે એ જ સમયે. પણ આપણો ઉપયોગ જે પર્યાયમાં હોય છે, બસ એ પર્યાયથી આપણને સુખ દુઃખ થાય છે. બીજે કે જ્યાં ઉપયોગ ગયો નથી ત્યાં કોઈ સુખ દુઃખ થતું નથી. એટલે હવે આના ઉપરથી વિચાર કરવાનો, અંદર પોતાની જાત સાથે એવી રીતે તર્ક ને યુક્તિથી પોતાની સાથે એવો વિચાર કરવાનો, વાત કરવાની
કે હે જીવ, જેમ આ પર્યાય અહીંયા આ પરિણમી છે, આવી તો બીજી અનંત પર્યાયો અહીંયા પરિણમી અને એનાથી મને કઈ ન થયું દુઃખ, અને આ પર્યાય ઉપર દ્રષ્ટિ ગઈને દુઃખ થયું. એનો મતલબ કે આ પરિણમન જે છે મારા દુઃખનું કારણ નથી બન્યું, પરિણમન ઉપર જે દ્રષ્ટિ કરી છે એમ બસ આ મારી નબળાઈ. આ જ્ઞાનીને જયારે કીધું ને કે તમે આખા જગત ઉપરથી દ્રષ્ટિ હટાવીને એક આત્મા ઉપર દ્રષ્ટિ કરો, તો એ કામ એને અઘરું લાગે કે આખા જગત ઉપરથી દ્રષ્ટિ હટાવવાની. આખા જગત ઉપરથી હટાવવાની જ નથી, કારણ કે આખા જગત ઉપર તો એક સમયમાં દ્રષ્ટિ જતી જ નથી. દ્રષ્ટિ તો એક જ પર્યાયમાં જાય છે. એક સમયમાં જે વિષયમાં ગઈ છે એક જ વિષયમાં ગઈ છે. એ જે એક વિષયમાં ગઈ છે ત્યાંથી જ હટાવવાની છે બસ. એવું થોડું છે કે બે વિષયોમાં આમ દ્રષ્ટિ જતી હોય ને બે માંથી હટાવવાની હોય. બીજા સમયે પણ એક વિષય છે, ત્રીજા સમયે પણ એક વિષય છે. દરેક સમય એક જ વિષયને જાણે છે અને એ વિષયને લક્ષ્ય કરે છે, એટલે એમાંથી એને સુખ કે દુઃખના ભાવ થાય છે. અને એમાં પણ હવે પકડવાનું કે એ પર્યાયનું પરિણામ એના ઉપર દ્રષ્ટિ ગઈ. આ દ્રષ્ટિ ગઈ કેમ? કારણ કે રાગાદી ભાવ છે એટલા માટે દ્રષ્ટિ ત્યાં જાય છે. ઉપયોગ એ જ વિષયમાં જાય છે જે વિષય સંબંધી રાગાદી ભાવ હોય છે. એટલે જ વિકલ્પોને રાગાદી ભાવનું વૃત્તિઓની મલિનતાનું પ્રગટ સ્વરૂપ કીધું છે. વિકલ્પને આજે સવારના 1 કલાકના ગાળામાં તમને 100 વિકલ્પ, બરોબર કે એ 100 વિકલ્પ તમને આવ્યા. એ 100 વિકલ્પમાંથી 60 વિકલ્પ માનો પત્નીના આવ્યા, 20 વિકલ્પ તમને કોઈ પુત્રના આવ્યા, 10 વિકલ્પ મિત્રના આવ્યા, 10 વિકલ્પ શત્રુના આવ્યા. તો આમાં જે વિકલ્પો જેટલા વધારે જેના છે, સમજવું કે એ સંબંધી તમારો કષાય તીવ્ર છે. કારણ કે તીવ્ર કષાયને માપવા માટેનું સાધન જે છે એ વિકલ્પ છે. તમારી રુચિ કયા વિષયમાં છે એ તમને વિકલ્પ બતાવે છે. આમ અંદર પડી હોય તો ખબર નથી પડતી, પણ જેના વિકલ્પો વધારે હોય, બસ તમે તત્વના વિચારો આવે છે, તત્વના વિકલ્પ આવે છે. તમારો હવે રાગ તત્વ તરફ વળ્યો છે, રુચિ તત્વની થઈ છે. શત્રુના જો વિચારો આવતા હોય ને એના વિકલ્પો આવતા હોય તો હજી એમાં પણ રાગ, એમાં દ્વેષ પડેલો છે. કષાય કંઈક ને કંઈક છે. કષાયોની તીવ્રતાને માપવાનું સાધન વિકલ્પોનું પ્રગટપણું છે. એટલે આ પર્યાયમાં બે વાત લેવાની છે. એક તો આ દ્રવ્યની પર્યાય સિવાય બીજા કેટલાય દ્રવ્યની પર્યાય પરિણમી પણ મારા દુઃખનું કારણ ન બની. બીજું કે આ પર્યાય પણ ભવિષ્યમાં પણ એ કાળ એ જગ્યા ઉપર તો છે જ. તે પાછી માનો કે 5 મિનિટ 10 મિનિટ કલાક 2 કલાકમાં પછી એનું પણ દુઃખ ભૂલાઈ જાય છે. એ સમયે જ તે એટલી તન્મયતા છે, પછી આગળના સમયે પછી એ પર્યાયમાં એટલી તન્મયતા નથી. એટલે ખાસ એ કે એ પર્યાય ઉપર દ્રષ્ટિ જવી અને તન્મયતા પૂર્વક દ્રષ્ટિ જવી. પછી માનો 2 દિવસ પછી પાછી દ્રષ્ટિ જાય એ પર્યાય ઉપર તો એટલું દુઃખ નથી થતું, કારણ કે એ પર્યાયમાં 2 દિવસ પછી એટલો તન્મય નથી. એક સેકન્ડ માટે વિચાર આગળ જતી જાય. અને કેમ નથી તો એને આ રીતે સમજવાનું. એટલા માટે નથી કારણ કે એવી નવી પર્યાયો મળી ગઈ છે જેમાં તન્મય થવા માટેની, એટલા માટે એ પર્યાય ઓટોમેટિક નીકળી જાય. તમે વિચાર કરો, ઘણી વખત એવા કષ્ટને દુઃખ હોય છે જેને આપણને એ સમયે કેટલાય લોકો આપણને શાંત રાખતા હોય કે નહીં રડો. માનો કે કોઈનું મરણ થયું, પિતાનું, માતાનું, સગાનું, નહીં રડો, નહીં રડવાનું આવે જ છે. કારણ કે એવી કોઈ બીજી નવી પર્યાય નથી જેમાં હું તન્મય થાવ. અને 2-4 દિવસ જાય, માનો 2-4 લાખ રૂપિયા કમાઈ ગયા કે તરત જ એમાં તન્મય થઈ ગયા.
અને બસ ભૂલાઈ જાય છે. કારણ કે એવી તન્મય થવા વાળી પર્યાય જીવને જો મળે તો પૂર્વની તન્મયતા છૂટે. એટલે હવે એનો અર્થ શું થયો કે આ જે રડતા બંધ કરતા હોય ને આ બધું કરે ને આ બધા ઉપાય ખોટા છે. અંદરથી તો એ દુઃખી થવાનો જ છે, એ ઉપાય નથી. કારણ કે એને એ ક્યાં જશે, કોઈક આશ્રય તો મળવો જોઈએ ને એને. એટલે કે છે કે બધા દુઃખને દૂર કરવાની એક દવા છે કે સમય જેમ પાસ થશે તમારું દુઃખ ભૂલાશે. સમય પાસ થશે, દુઃખ જતું નથી રહેતું. એ નવી પર્યાયો મળે છે કે જે અનુકૂળતા વાળી હોય છે તો એ મતનમય થઈ જાય છે, તો પેલાનું ઓટોમેટિક વિસ્મૃત થઈ જાય છે. આ દ્રવ્ય ગુણ પર્યાય જો પૂરેપૂરું ક્રિસ્ટલ ક્લિયર જેના જ્ઞાનમાં હોય ને એને પછી પર્યાયને દરેક પર્યાયને પછી પર્યાય તરીકે જોવે અને એમ જોવે કે અનંત કાળ પછી છે ને આ પર્યાયને મારે જેવી રીતે જોવાની છે એ પર્યાયને હું અત્યારે પણ એ જ રીતે એમ જ જોઉં. કારણ કે અનંત કાળ પછી એમ લાગે છે કે મારાથી જુદી છે, દૂરની. એ દૂરી જે લાગે છે ને પર્યાયથી, એ પર્યાયથી વર્તમાનમાં એવી દૂરી નથી લાગતી. આજે 2 દિવસ પછી આજની પર્યાયની 2 દિવસ પછી જેટલી દૂરી લાગે છે તો પેલાની વાત છે, એમ દૂરી લાગે છે. ગઈકાલે માનો કે એમ કે આમને ગુસ્સો કર્યો હતો અને 2 વર્ષ પહેલા ગુસ્સો કર્યો હતો, તો એ 2 વર્ષ પહેલા કર્યો તો એટલું બધું નથી લાગતું. ગઈકાલે હમણાં ગુસ્સો કર્યો, હમણાં આવું બોલ્યા, તો એ અત્યારની તાજી પર્યાયમાં વધારે તન્મયતા લાગે. ન્યૂઝમાં મળે છે, કોઈ પણ ન્યૂઝ એવા હોય કે ભારત વર્લ્ડ કપ જીતી ગયું, હવે તમને મજા નથી આવતી આ સાંભળીને, એમાં શું હોય, બીજી કઈ વાત કરો, જૂનું થઈ ગયું. હા, એ પેલા એ દિવસે કીધું હતો 5 મિનિટ પેલા યાર 2 કલાક પેલા જીતી ગયું. હા, એટલે શું વાત કરે, એવું લાગે છે. હા, જો એ પર્યાય આવવાની છે પણ એનું નહીં, એને તો તે ક્ષણે જે આનંદ તન્મયતા છે ને, તન્મયતા તે ક્ષણે છે. આ સુખ દુઃખ નો ભાવ છે સાહેબ, આમાં છે તો અત્યારે આમ વિચારીએ સુખ થાય છે, વિચારીએ દુઃખ થાય છે. થતું શરીર ઉપર તો કઈ ઇફેક્ટ થતું નથી, મન ઉપર કઈ ઇફેક્ટ થતું, ખાલી ઇફેક્ટ જ થાય, ખાલી ભાવોથી ઇફેક્ટ થાય છે. શું હવે કે મા બાપ મરી ગયા કે પત્ની મરી ગઈ કે આપણને બહુ સુખ એ વખતે પણ થયું છે, એકચ્યુઅલમાં તારા ઉપર શું ફરક પડે, જીવ ઉપર શું ફરક, કઈ ફરક નથી પડતો. મને ઘણી વાર વિચાર શરીર ઉપર શું ફરક પડે, આ દિમાગ ઉપર ક્યાં ફરક પડે છે. ફાલતુ નહીં આપણે કે આવું થઈ ગયું આમ અકળાઈ જઈએ છીએ. માન્યતાથી જ તે થાય છે. માન્યતામાં એમ હતું કે મારા છે ને મારા, અને બધી ખબર છે કે આવ્યા છે, બધા જવાના છે, બધી ખબર છે, બોલતા જ. હા હા, કહેવાનું રોજ હોય, એક દિવસ તો બધાને જવાનું. બધાને ઘરવાળા બધાને દુઃખ લાગે. જયારે બહાર આવતા હતા એના કરતા ખરાબ પેશન્ટ બધા અમે અંદર બધા એમને જોતા કઈ નહીં, મારા પણ કેટલી નાની ઉંમરની, એના કરતા નાની ઉંમર વાળા ખાલી મારા પણ આખું દુઃખ લાગતું હોય. એટલે સુખી થવાના બહુ સાદા રીઝન છે. સૌથી વધારે એકત્વ આ દેહ. તમે એ જોયું હશે કે ભાઈથી છૂટા થવા વાળા કેટલાય હશે, પપ્પા મમ્મીથી છૂટા થવા વાળા કેટલાય હશે. કારણ કે માને છે જુદા થઈ જાય, ચલો એના વગર એ જીવી શકશું, આ શરીર વગર કેમ જીવશું, આનાથી છૂટા થવાનો કોઈ દિવસ ભાવ નથી આવતો. આનાથી એવો થાકેલો હોવો જોઈએ. એવાય થાકીને કોઈ જે કરે ને સુસાઇડ કરી લે કે આનાથી થાક્યો છે,
આ જે પીડા જે થઈ છે ને, પીડા શરીરમાં એટલી પીડા થતી હોય કે પીડા કોઈ બીમારી હોય ને બીમારી થાય એવું, પણ એ ઉપાય નથી પાછા. કોઈ એક વ્યક્તિ કોમામાં છે કેટલાય વખતથી, અને મને મારી પાસે સજેશન લેવા આવ્યા શું કરવું જોઈએ, કે એને ઇન્જેક્શન આપીને કે એને વિદાય કરી દેવી જોઈએ, એમ કે અમારાથી આ પીડા સહન નથી થતી. એમની છે, અમારાથી નથી, અમારાથી આ બધું અમારી નજરમાં. તમારી ઈચ્છા છે કે સુખી થઈ જાય, હા તમે આ ઇન્જેક્શન આપી દેશો સુખી થઈ જવાના છે, એ નરકમાં જશે અહીંથી વધારે દુઃખ ભોગવતા હશે તો હા, પણ કે આપણે તો નહીં જોવાનું ને, એટલે અમારા જોવાનું. પીડા અમારી છે, અમારાથી નહીં, પણ આ પીડા અમારી છે, સામેવાળાની પીડા નથી, જોવાતી નથી. આ પીડા અમારી છે, સામેવાળાની પીડા છે, પીડા મારી છે, પોતાની પીડા એ ભાવોમાં છે. એક બેન, આ સત્ય વાત છે, એમના હસબન્ડ હતા ને એટલા કરોડપતિ છે, ચિક્કાર પૈસા, અને હસબન્ડ જે છે એવા ઘણું જાણે, વૈરાગ્ય તૈયાર થાય ત્યારે એવા એટલા દાગીના. મેં તો આખી હસબન્ડ ના માટે એમ કે હસબન્ડ આવા ઘરમાં રહેતા હોય ને સાથે બાવીસ આવા પહેરવા પડે એમ કઈ પહેરતા. હસબન્ડ ઓફ થઈ ગયા 6 મહિના પહેલા, ઓફ થઈ ગયા. હવે તો કે કઈ રહ્યું પછી એવી રીતે તૈયાર થાય. મેં તમે તો ક્યાં હતા હસબન્ડ માટે, હસબન્ડ તો રહ્યા નહીં. કે દીકરા સાથે જતા હોય, દીકરાને કેવું લાગે કે પપ્પા નથી ને મમ્મી એકલી છે, મારા તો મારી મમ્મી જ મારા પપ્પા છે, ને પપ્પા જ આવી મમ્મી આવી તૈયાર થઈ ન આવે તો કેવું લાગે દીકરા માટે. મેં કીધું બંધ થઈ જાઓ તમે, તમારા કટાઈની પૂર્તિ કરવા માટે આ દીકરાને બાપાને બદનામ નહીં કરો. એટલે આ જે અંદરના ભાવ છે ને પોતાના જ હોય છે, બીજા માટે કઈ નથી કરતા. પોતાના કસાયની વિકલ્પની મૂર્તિ. અંદર ઉતરીએ પકડાઈ જાય છે, પકડાઈ જાય. જે સમયે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ નથી થતી એ સમયે બે નુકસાન છે. એક નુકસાન તો એ કે દુઃખને ભોગવે છે, અને બીજું નુકસાન એ કે અતિન્દ્રિય આનંદ જે ભોગવવાનો હતો એ ભોગવતો નથી, અસ્થિ નાસ્તિ. કે જયારે તમે આજે દુકાન પર નહીં ગયા અને મૂવી જોવા જતા રહ્યા તો ત્યારે તમારા બે નુકસાન ગયા છે. એક તો એ કે તમારે ત્યાં ટિકિટના પૈસા જે ખર્ચાણા, એક તો એ ખાલી છે, અને બીજું કે દુકાન પર બેઠા નહીં તો જે આવક થવી જોઈતી હતી એ આવક પણ નથી. એટલે નવી આવક તો થઈ ને એ પહેલું નુકસાન, અને હતી એમાંથી ગઈ એ બીજું નુકસાન. એવી રીતે જયારે સ્વભાવમાં નહીં રહીને પરમાં જાય છે ત્યારે ડબલ નુકસાન છે. નુકસાન જે બે આવવાના હતા એ આવ્યા નથી, ગયા એટલે છે 102 થવાના હતા, એની જગ્યા 98 થઈ ગયા. એટલા માટે મેં તમને થોડા દિવસ પહેલા કીધું હતું કે કોઈ પણ પર્યાયને ખાલી નહીં છોડો. શું કામ ખાલી જવા દો છો? તમે તમારી ચુકવણી કરો છો, યુ આર પેઇંગ ફોર એવરી પર્યાય. કે દરેકે દરેક પર્યાયમાં તમે તમારા જ્ઞાનને ખર્ચો છો કે નહીં? જાણવું 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 ખર્ચો છો. તમારું જાણવાની તમને એટલી મહિમા હોત તો એમ લાગે કે અમારું જાણવું ખર્ચાયેલું છે, એનો આનંદ કેમ નથી લેતો? જાણવું એ મારો વૈભવ છે, અને મારો વૈભવ પળે પળે ખર્ચાઈ રહ્યો છે. પળે પળે જાણવું 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 જાણવું, જ્ઞાનનું પરિણમન નિરંતર થઈ રહ્યું છે. હું આનંદ કેમ નથી લેતો? એટલા માટે એમ નહીં, ઘણા લોકો એવા છે કે જે દુઃખી ને અંદર શાંતિથી બેઠા, કઈ નથી એમને શું કામ શાંતિથી બેઠા છો? આનંદ લ્યો, આનંદ લ્યો. જયારે તમે ખર્ચી રહ્યા છો તમારી જ્ઞાન પર એને, તો આનંદને વેડફો નહીં.
પણ એ આનંદ કેવી રીતે લેવો? આનંદ અંદર જ છે. અંદર લેવો કેવી રીતે એ જ ખ્યાલ નથી એ આવશે. એ આનંદ લેવો જોઈએ. બરાબર, સારી વાત છે. પ્રશ્ન થયો કેવી રીતે લેવો, લેવાનો છે ભાવ તો આવ્યો છે. બે જણા ગયા હતા મહારાષ્ટ્ર, 3 જણા ગયા. બે કે બહુ મજા આવી, એક મજા ખરેખર તમને તો આનંદ કેવી રીતે લેવો. આમાં અડધા લોકોને, અડધા નહીં, 90% લોકોને ગાન પણ લાગે. હું આનંદ સ્વરૂપ છું, બસ હું આનંદ સ્વરૂપ છું, હું આનંદ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એનો જ આનંદ થઈ જાય. ગાન પણ લાગે એ જ આનંદ છે, બીજું કઈ નથી. ખરેખર આનંદ સ્વરૂપ જ છે. અને આમાં જ ખરેખર આનંદ સ્વરૂપ થઈ જાય છે પર્યાયમાં. આ ચિંતનમાં જે થઈ જાય છે તો થઈ જ ગયું ને. બીજી પર્યાય હટી ગઈ દિમાગ પછી કે હું આનંદ સ્વરૂપ છું, આનંદ છે મારામાં. તો ભાઈ સુખ ને દુઃખ ના જે ભાવ હતા એ હટી ગયા, એ જ આનંદ. આનંદ સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે. એવી નિરંતર જાગૃતિ ત્યારે પછી અનુકૂળતા આવી, પણ હું આનંદ સ્વરૂપ છું. પ્રતિકૂળતા, હું આનંદ સ્વરૂપ છું. એ આનંદ સ્વરૂપ ઉપર વારંવાર એ અનુભવ કરે છે, જેમાં દુઃખને વેદે છે. તદ વેદન કરતા તે કઈ થતું કઈ નથી, પણ તેમ અહીંયા વેદી તો લે છે દુઃખને. આવું થયું. તો એ રીતે સુખને પણ એ જ રીતે વેદવાનું છે. નવીનતા કઈ નથી આવતી પર્યાયમાં, કઈ જેમ છે એમ, ખાલી એનું વેદન જ કરે છે. ભાવમાં પલટો લાવે. ઘણા લોકોની આદત એ છે કે દુઃખમાં પણ એને સુખ માનવાની આદત પડી ગઈ છે. અંદર દુઃખને વેચતા હોય પણ એમાં એને મજા આવતી હોય. દુઃખમાં પણ અંદર આનંદ આવતો હોય. બરાબર. બે બેનપણી હોય ને એક બેનપણી એની સામે રડી રહી છે, તો એમાં પણ એને આનંદ છે. બરાબર રડું છું ને આની સામે, બરાબર બધું થઈ રહ્યું છે ને ભાઈ, રૂમાલ લાઈને આમ લાઈને, એમાં બધી ક્રિયાઓ પ્રોપર, એને રડવામાં પણ આનંદ છે. પૂરેપૂરો સુખ બુદ્ધિ પડેલી છે રડવામાં પણ. સુખ બુદ્ધિ છે. ભગવાનની ભક્તિ કરતા કરતા પણ આંખમાંથી આંસુ આવી જાય ને, આમાં પણ આનંદ છે. આ રડવામાં આનંદ છે. હે ભગવાન, હું બહુ ભટક્યો, એમાં પણ એને આનંદ છે. એમાં પણ આનંદ છે. એનાથી પણ આગળ જવાનું છે. આ અટકવાનું નથી, નહીં તો મરી ગયા. આનંદમાં તો અટકવાનું જ નથી. એટલે જ, કારણ કે બીજા બધામાં તો ખબર પડે છે આમાં કે પેલું તો જે દુઃખ છે એ તો દુઃખ લાગે જ છે. એટલે એ તો સુખ છે તો સુખ લાગે જ છે, પણ આ દુઃખ તો દુઃખ લાગે, પણ ખરેખર એ સુખરૂપ આને લાગે છે. પછી એને જયારે એમાંથી સંતોષ થાય, બસ ઘણું રડીએ. એ ગુલ્લા ખાઈને જેમ આનંદ લેતા લેતા બસ બસ ઘણા સંતોષ થયો. એમ રડતા કોઈ સાથે ઘણું રડ્યા, પછી એમ થયું બસ સંતોષ, હવે આટલું જ. આનંદમાં એને સંતોષ થયો, ત્યાં પછી રડવાનું બંધ થઈ ગયું. આનંદ લેતો હતો એનો, પણ આ ઇન્દ્રિય આનંદ હતો એટલા માટે થઈને એ લાંબો કાટકતો નથી. એટલે થોડું રડીને પછી કે બસ હવે નથી રડવું. દ્રષ્ટિ પલટાવાની વાત છે, બીજું કઈ નથી. આ બધી વસ્તુ એક દ્રષ્ટિ પલટાય. આપણને લાગે છે કે આને લાગે દુઃખી કેટલો છે, બચારો રોવે છે, અને આપણે પેલા લાગે દુઃખ બતાવ પ્રકટ કરવા માટે, આનંદ પ્રકટ કરવા માટે રોવે છે. હલકો થઈ ગયો. દોસ્તના ઘરે ગયા, એના બાપા ગુજરી ગયા હતા, આપણે આંખમાં આંસુ આવે એમાં આનંદ છે જ નથી.
દુઃખમાં પણ સુખ છે. કે ફિલ્મના ટિકિટના પૈસા ખર્ચીને જશે પણ ક્યાંય તે કોઈ એવો સીન આવશે રડવા લાગશે ને તો ત્યાં રડવા પણ એને મજા છે. એના માટે એ દુઃખી થવા શું પેમેન્ટ કર્યું છે ને, પેમેન્ટ તો સુખી થવા કર્યું હતું. ખબર છે કે આવું મૂવી છે તો એ બીજી વાર જોવા જશે પાછું, તો જ રડવું આવે છે. બહુ મસ્ત રડવા આવી જાય. બહુ મસ્ત મસ્ત એ જ લાગે છે. થોડા દિવસ પહેલા તે કૃપાળુદેવનો સમાધિ દિવસ હતો, તો એ વખતે એક પ્રવચન રાખ્યું હતું કોઈ જગ્યાએ. તો કોઈ ભાઈ પ્રવચન આપનારા આવ્યા છે, એમને ત્યાં એ સંસ્થાના અંદર બધા લોકોએ પ્રવચન સાંભળ્યું કૃપાળુદેવ ઉપર આપ્યું. તો કે એક પછી કાનજી સ્વામીની જન્મ જયંતિ 5મી તારીખે આવે છે. તો મને તો એ કીધું કે કાનજી સ્વામી ઉપર તમારે પ્રવચન આપવાનું છે. અમે કૃપાળુદેવના પ્રવચન સમાધિ દિવસે આ ભાઈને બોલાવ્યા હતા અને એમણે કૃપાળુદેવ પર એવું પ્રવચન આપ્યું કે 80% લોકોની આંખમાં આંસુ હતા. તમે એવું પ્રવચન આપો કે 100% લોકોની આંખમાં આંસુ આવી. કાનજી સ્વામી પર એવું પ્રવચન આપો કે 100 લોકોની આંખમાં આંસુ આવી જાય. મશીન ગન લઈને આવું બધાની આંખમાં આંસુ આવી જશે. તમે શું કરાવવા માંગો છો મારી પાસે? મહાપુરુષોનું જીવન ચરિત્ર, મહાપુરુષોના જીવન ચરિત્રને શાસ્ત્રોમાં એમની લાઈફને શાસ્ત્રોમાં કથાનુયોગ કીધો છે. અને કથાનુયોગ વાંચવાના ફળમાં કે સાંભળવાના ફળમાં અતિન્દ્રિય આનંદ પ્રગટે, વિતરાગતા પ્રગટે. આ તો આગમ છે, એને વાંચીને રડવું આવે કે આનંદ પ્રગટે? જ્ઞાનીઓનું જીવન ચરિત્ર વાંચીને તો અંદરમાં એવો પ્રેરણા મળે કે એવો આનંદ પ્રગટ થાય. રડવું આવે? ત્યારે કૃપાળુદેવને આટલા મચ્છર કરડતા હતા તો કે મચ્છર ઉડાડતા નતા. એ વાક્ય કે એવું કીધું ને તો ખરેખર બધાની આંખમાં આવતો. મચ્છર નતા ઉડાડતા. અરે આનાથી રડવું આવે? આનાથી હવે હું આવું ક્યારે કરું? હવે હું કે એ ખરી એમના પ્રત્યે સમર્પણ ભાવ ને ભક્તિ ભાવ, એનું નામ છે. રડવા બેસી જવું, રડીને બસ આંસુ લૂછી નાખવા, બસ પતી ગઈ ભક્તિ. ભક્તિ આટલી સસ્તી થોડી છે. લોકમાં પણ બધાને એ ગમે છે કે તમને કઈ થયું હોય, હું માનો 2 આંસુ તમારી પાસે વહાવું ને, તમને એમ લાગે જો આ ખરેખર મારા છે. એ પોતાના માટે રડતો તો પાછો ક્યાં રડવું આવી ગયું કે મારે રડવું નતું, જબરદસ્તી રડવું પડે. એમાં પણ એને શ્વાસ આ ભાઈને કેવું લાગશે? સંબંધ ટકાવો છે, સંબંધ ટકાવો છે. એટલે આ જગતની જેટલી ક્રિયાઓ છે ને અજ્ઞાનતામાં, ત્યાં આપણે હજી થોડા ઊંડાણમાં જઈએ ને તો બધામાં આપણો શ્વાસ સ્વર માટે કોઈ કામ કરતા નથી. મારે આ પ્રસંગ ઘણી વાર આવે, કારણ કે મારા જીવનના અંદર હજી સુધીનો એક નિયમ છે, કોઈના મરણમાં કોઈનું મરણનો સમાચાર સાંભળીને રડવાનું એક પણ વાર માટે થયું નથી. નજીકના મરણ થયા, દૂરના મરણ થયા, ક્યારેય રડવાનું નથી. 14 વર્ષનો તો ત્યારથી જ આ ધીરે ધીરે સંસ્કાર દ્રઢ થયા, એટલે ખબર પડી મરણની. એટલે એ સમય તો એ જ બસ બરાબર છે. અને 14 વર્ષનો થયો ત્યારે આપણા સંસ્કાર એવા દ્રઢ નતા, પણ એ વખતે ખબર નથી પડતી કે મરણ શું છે, એટલે ત્યારે રડવાનું નતું આવતું. જ્યાંથી સમજણ થઈ મરવાની, ત્યાંથી એ પણ સમજણ પડી ગઈ કે આ મરવું હોય તો આવી રીતે આ સ્વરૂપ છે. હવે જેના ઘરે ગયા છે રડતા નથી, બધા લોકો એવી રોકફળ કરતા હોય, અહીંયા ચૂપચાપ બેઠા હોય એમ લાગે. એ લાગે તો એમનું પણ માંસ ખાનારા લોકોના ટોળાની વચ્ચે આપણે બેઠા હોય, ફ્લાઇટમાં જતા હોય, બધા નોનવેજ વાળા હોય, તો એની સાથે મારે બેસી નોનવેજ ખાઈ લેવું જરૂરી નથી. હું જ કામ કરું. હા, મજબૂરી છે, મારે પણ જવું છે, સાથે રહેવાનું છે. અને આવું માયાચાર પાછો થતો નથી કે ખોટું રડીએ. 99% માયાચાર વાળા.
અહીંયા મુંબઈ શહેરમાં તો એટલું બધું નથી, ગામડામાં તો બહુ હોય છે કે એ છે ને જેના ઘરે મરણ થયું હોય ને એના ઘરે આવે ને લોકો તો દૂર દૂર થી રીતે આમ કરતા કરતા આવેલા લેડીઝ આવે છે, એવું કરે લોકો બૈરા તો આમ ગાવે, રીતના ગીત ગાવે છે લઈને બધું એવું આવો હોય ને પછી એમાં આનંદ આવે પાછો. કેટલી રસી હતી, કેટલું એને કે ઓહો ફિલિંગ બહુ સરસ આવે, ગાવી ગાવીને રસી એને ખૂટ્યું ને કૂટે 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 છાતી કૂટે છાતી કોઈ. હમણાં થોડા મરણ થયું બધા કૂટતા હતા, એ કૂટ કૂટ ભાઈ એ ભાઈ કૂટો 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 બધા ભેગા થઈ કૂટો. મને તો હસવું આવે છે, આવું થાય છે, આ બધા રડે છે ને લોકો એકદમ ધીમા આવે છે, હા હાથ ઉપર હાથ આવે છે. એના ઘરવાળા લાગવું જોઈએ કે આજો અમારા સગા સંબંધી આવ્યા, અમારા દુઃખમાં ભાગ પડા, દુઃખ ને વેચવા આવ્યા. બિચારો 3 દિવસ પેલા મરી ગયા, ભૂલી ગયા, જયારે મળવા જઈને એને પાછું રડે, કોઈ ગયા ને પાછું રડે, જેટલા માણસો આવે એટલી વાર રડવાનું ચાલુ. આ તો શું ફરીથી યાદ કર ભાઈ, તું કેમ બેઠો? દાદાજી બહુ સારા હતા, હા સારા હતા, કઈ ચાલુ થાય તો એટલે ભૂલતો નહીં. મનલો સર નથી આવતા આ ભાવ રડવાનો, આવું થતું જ દિમાગમાં આવતું જ નથી કે રડવું કે એટલે દુઃખના ભાવમાં પણ સુખ બુદ્ધિ છે, રડવાનો શોકનો ભાવ છે, શોકના ભાવમાં, કારણ કે અજ્ઞાનીને દરેક પર્યાયમાં સુખ બુદ્ધિ છે. તો એ વખતે જે એનો શોકરૂપ ભાવ આવે, કસાયનો ભાવ આવે, તો એના અંદર પણ એ રડવાનો પણ ભાવ આવ્યો છે, તો રડવામાં પણ એને અંદરમાં આનંદ આવી રહ્યો છે, અને એટલા માટે એ સંસ્કાર છૂટતો નથી. એને એવી જ રીતે લેવાનું છે જેમ ઇન્દ્રિય સુખના માટે કે વિષયના ભોગવીને જેમ થાક લાગે છે, એવી રીતે એને રડીને પેલા આનંદ માન્યો, આનંદ લીધો એમાંથી એને, અને પછી એમાંથી થાક્યો. આ કોઈ પણ વિષયના અંદર, એક વિષયના અંદર એનું લાંબુ પ્રવર્તન નથી ચાલતું, કારણ કે પછી એને ચેન્જીસ જોઈએ છે. એટલે આ રીતે હવે એમાંથી બહાર નીકળીને આ રીતે આનંદ મનાવવો, લેવો. તમે જે કહેતા ને કેવી રીતે લેવો, આ રીતે આનંદ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. હવે કોઈ કઈ કીધું તમને તોય આનંદ સ્વરૂપ છું, સારું કીધું આનંદ સ્વરૂપ છું, અનુકૂળ કીધું આનંદ સ્વરૂપ છું, પ્રતિકૂળ કીધું આનંદ સ્વરૂપ છું. કઈ વસ્તુ તમારી પાસે આવી આનંદ સ્વરૂપ છું, વસ્તુ ગઈ તો આનંદ સ્વરૂપ છું. આ આનંદ સ્વરૂપ છું એનો વારંવાર વિચાર કરવો, અને આમાં ગાંડા થઈ જવું. અને આના જ બળ ઉપર પર્યાયમાં આનંદ પ્રગટ થાય છે, કારણ કે એવો એમાં તન્મય વારંવાર, કારણ કે એને શાંતિથી બેસવાનું નથી. સમજાણું? આજ સુધી એ માન્યું હતું કે હવે બધું કર્તૃત્વ છોડી દેવું છે, કશું જ કરવું નથી, અને બેસી જવું છે. એમ નહીં, બેસીને કઈ કરવું નથી. એ તો એના જેવું થયું, દુકાન બંધ કરીને બેસી ગયા. હવે શું કરો છો? કઈ કરવાનું કઈ રહ્યું નહીં. એકમાંથી છૂટીને પછી અહીંથી હવે આનંદ લેવાનો છે. ત્યાંથી દુઃખ લેતા હતા, હવે દુઃખ લેવાનું બંધ કર્યું, તો હવે સુખ લો. કે ત્યાં તો લાગતું હતું કે રસગુલ્લા છે ને એમાંથી સુખ લેતા હતા, અહીંયા તો કઈ નથી, તો કેવી રીતે લેવું? આમના મત ખાલી વિચાર કરીને, કે ત્યારે પણ રસગુલ્લા માંથી તો લેતા જ નતા, વિચાર કરીને જ લેતા હતા.
વિચારોથી જ લઈ લીધા હતા. રસગુલ્લા તો જોયા જ નતા, અને આજ જમવા જવાનું છે વિચારોથી જ આનંદ લઈ લીધા હતા. રસગુલ્લા સામે આવ્યા જ નતા. અને જયારે રસગુલ્લા સામે આવતા હોય ત્યારે કઈક બીજા ફોનમાં વાત ચાલતી હોય તો આનો આનંદ જ ના આવતો હોય, ત્યારે પેલી વાતનો આનંદ આવતો હોય. ખરેખર વસ્તુનો તો આનંદ આવતો જ નથી, અને એને તો એ વિચારોનો જ આનંદ હતો. તો જેમ ઇન્દ્રિય સુખ પણ જેમ વિચારોથી જ છે, એવી રીતે અતિન્દ્રિય સુખ પણ આવી રીતે વિચારોથી જ પ્રગટ થાય છે. વિચાર આવો શરૂ કરી દો, હું આનંદ સ્વરૂપ છું. સ્વરૂપ છું એ કહેતા સંયોગોથી નથી. સંયોગો હોય કે ન હોય, સંયોગનો વિયોગ થાય તો હું છું, આ સ્વરૂપ જ આ છે, પોતે જ. હા, એટલે એ સ્વભાવથી કે ગોળ રસોડામાં છે ને ડબ્બામાં છે એટલે મીઠો છે, રસોડામાં છે એટલે મીઠો છે, કે રૂમમાં આવ્યો એટલે મીઠો છે, કે ડાઇનિંગ ટેબલ ઉપર આવ્યો એટલે મીઠો છે, કે એનો સ્વભાવ મીઠો છે, બસ એ ગોળ મીઠો છે. એવી રીતે કે હું ઘરમાં હોઉં કે હું દુકાનમાં હોઉં કે હું રસ્તા ઉપર ચાલતો હોઉં, કે એક દરેક સ્થિતિમાં આ સ્થિતિઓ તો હશે જ. તે પાછી ગોળ ડબ્બામાં હોય છે વાત ખોટી નથી, ગોળ ગુણીમાં હોય છે વાત ખોટી નથી, ગોળ ટેબલ પર હોય છે વાત ખોટી નથી, પણ એ બધા હોવાના કારણે એ મીઠો નથી. તો એવી રીતે કે કોઈ પણ અનુકૂળતા સંયોગો, અનુકૂળ સંયોગો હોય છે, પ્રતિકૂળ સંયોગો હોય છે, પણ એ સંયોગોથી હું સુખી છું એમ નથી. હું સ્વભાવ મારો સુખ છે એટલે હું સુખી છું. જયારે ચિંતન કરીએ ત્યારે આ જ ચિંતન કરીએ, હું દુઃખી છું ને પાપી છું પાખંડી છું એ નહીં. એને આ શ્રદ્ધા રાખવી પડતી. પર્યાયમાં તો છે ને કે તમને પર્યાયની અંદર જે દુઃખ ને પાપ પડ્યા છે એનો ખેદ થઈ રહ્યો છે તો એને શુદ્ધ કરવી છે. તો એક શ્રદ્ધા રાખો કે એ શુદ્ધતા અશુદ્ધતામાંથી શુદ્ધતા આના બળ ઉપર પ્રગટ થશે, આના બળ ઉપર જ પ્રગટ થશે. તો પછી હવે તમે પોતાને એ માનવાનું બંધ કરી દો. ખરેખર જો તમે પોતાને પાપી તરીકે તમને ખેદ થતો હોય કે હું બહુ પાપી છું એનો ખેદ થતો હોય તો એનો વિચાર હવે બંધ કરી દો. અને જો હજી એનો વિચાર કરો છો એનો મતલબ કે તમને પાપી પણ આમાં જ મજા આવી રહી છે, એમાં જ સુખ બુદ્ધિ છે. આવો વિચાર કરવામાં જ તમને આનંદ આવી રહ્યો છે કે હું પાપી છું. બીજો વિચાર છે કે હું મને પાપી માની લઉં એટલે મારા પાપ છોડાઈ ગયા. આ નવો વિચાર આવ્યો. એટલે એક પ્રકૃતિ છે, મારા ધોવાઈ ગયા, મારા નિર્જરા થાય છે, નિર્જરા થાય છે. ચર્ચમાં જઈને કન્ફેશન કરે ને, હા, એ નિર્જરાનો લોભ છે એટલે એને સુખ લાગે છે, પણ એ શિક્ષા છે. એને આપણે પ્રતિક્રમણ કીધું છે. પ્રતિક્રમણ ની પણ એ છે કે પ્રતિક્રમણ કરવાથી પણ પાપ ધોવાઈ જાય છે, પણ પુણ્ય બંધાઈ જાય છે. પાછું પુણ્ય બંધાઈ જાય. આજે આ મેં ભૂલ કરી, હવે એનું કન્ફેશન કરું. કન્ફેશન નો મતલબ કે સ્વભાવમાં જવું એ કન્ફેશન. હા, હું પાપી છું એ તો તમને અંદરમાં જે ખેદ થઈ રહ્યો છે એનો તમે સ્વીકાર કરી રહ્યા છો. એનો ખરો સ્વીકાર ક્યારે કહેવાય કે હવે પાપ પ્રવૃત્તિ છૂટે. પાપ પ્રવૃત્તિ તો ક્યારે છૂટે કે જયારે સ્વભાવમાં જાય ત્યારે ઓટોમેટિક છૂટે. આમ તો ન છૂટે કે અહીંયા બેસવાનું બંધ કરીને બહાર બેસીને બંધ કરીને કે ત્રીજે બેઠા ક્યાંક ને ક્યાંક કઈ ને કઈ કામ કરતા હશું, કઈક ને કઈક પાપ કરતા હશું. સ્વભાવમાં બેસશે તો ઓટોમેટિક એ છૂટશે. એટલે એક વખત કીધું હતું કે એક પિતાએ એના પુત્રને કીધું કે તું આવી રીતે તારા મિત્રો જોડે રખડવાનું ફરવાનું બધું બંધ કરી દે, રોજ પિક્ચર જોવાના ક્લબમાં જતો રહે, બંધ કરી દે. 2 દિવસ બંધ કરી, પછી એ પાછો ક્રિકેટ રમવા જતો રહે. પછી એ કીધું ક્રિકેટ રમવાનું બંધ કરી દે. તો ત્રીજું કામ એને કર્યું. તો એવા કેટલાય કામ એવા કરે છે કે જેની પપ્પા એને ના પાડે છે. એટલે પપ્પાએ એક સાથે 200 કામની લિસ્ટ બનાવીને આપી દીધી કે આ બધા કામ અવતાર નથી કરવાના. તો દીકરો 201 નંબરનું કામ શોધી લે છે જે નથી કરવા જોઈએ. એનો ઉપાય નથી, એકમાંથી કાચે બીજામાં પડવાનો છે. એટલે પિતાએ કીધું કે આવતીકાલથી તારે દુકાન પર બેસવાનું છે, તારે પછી જે કરવું એ કરશે. એક જગ્યાએ એને એક ખીલો પકડાવી દીધો, પછી એ ક્યાં જવાનો છે ઓટોમેટિક અટકી જશે. બધા વિષયોમાંથી ઓટોમેટિક અટક્યો.
એકમાંથી અટકાવ્યો તો બીજામાં ગયો, બીજામાંથી અટકાવ્યો તો ત્રીજામાં ગયો, પણ એકમાં એને સ્થાન અપાઈ દીધું તો બધેથી અટક્યો ઓટોમેટિક. તો એવી રીતે કે આ કે તમે આમાંથી નીકળો નહીં, હું સુખ સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું. તો એકમાં જયારે તમે લીન થઈ ગયા ત્યારે તમારા બધા જ ફેક્ટરો જે હતા તે ઓટોમેટિક છૂટી ગયા. બધા પડખેથી એ છૂટે છે આ અસ્થિ ગ્રહણ કરતા. આત્માની અનુભૂતિની વિધિમાં જ્યારે આત્માનું વર્ણન કરવામાં આવે ત્યારે દ્રષ્ટિ આત્મા તરફ હોવી જોઈએ. આ એક એક પોઈન્ટ જે છે ને એના ઉપર નહીં, આ એક એક પોઈન્ટ થી આપણને સમજાવે છે. જેમ આપણે શું કરીએ છીએ કે આ બહુ છે, આમાં પણ બતાવવામાં આવેલો એ આત્મા હું, આ બતાવેલો આત્મા હું, અહીંયા આત્મા હું. એક એક વાંચતા એ દ્રષ્ટિ આત્મા તરફ હોય. કુંદકુંદાચાર્ય ઉપર દ્રષ્ટિ ન હોય, કુંદકુંદાચાર્ય આત્મા બતાવ્યો એના ઉપર દ્રષ્ટિ હોય. અમૃતચંદ્રાચાર્ય ઉપર નહીં, અમૃતચંદ્રાએ આત્મા બતાવ્યો એના ઉપર દ્રષ્ટિ હોય. રવિભાઈ આમ આંગળી બતાવે છે, આ ચાંદો. વસ્તુપાલભાઈ આંગળી બતાવે, આ ચાંદો. નંદપાલભાઈ આંગળી બતાવે, આ ચાંદો. અને મારી દ્રષ્ટિ જાય છે તમારી આંગળી ઉપર જાય છે, તમારી આંગળી ઉપર જાય, તમારી આંગળી ઉપર જાય છે, ચાંદા ઉપર નથી જાય. તો કહેવાનું કે અહીંયા આ બધી આંગળી સમજો, અહીંયા નજર નથી કરવાની. આ જેને બતાવી રહ્યું છે આ વાક્ય એના ઉપર દ્રષ્ટિ કરો, બીજું વાક્ય જેને બતાવે એના ઉપર દ્રષ્ટિ કરો. અને બધામાં આત્મા બતાવ્યો છે એટલે લક્ષ્ય તમારું આત્મા તરફનું હોવું જોઈએ, એ આમાં કહે છે. એ તો ખાલી બતાવવા વાળું છે, કહેનારું છે, પણ જેને કહેવામાં આવી રહ્યું છે એના ઉપર ધ્યાન નથી જતું, ધ્યાન અહીંયા રહી જાય છે. સમયસાર બહુ જ સારો ગ્રંથ છે, પ્રવચનસાર બહુ સારો ગ્રંથ છે, પણ એ સમયસાર જેને બતાવી રહ્યો છે એ આત્મા એ શું, એનું સ્વરૂપ પ્રરૂપિત કરનારા ઉપર એટલો મહિમા આવે, પણ એ જેનું સ્વરૂપ પ્રરૂપિત કરવામાં આવ્યું છે એ આત્માનું સ્વરૂપ. એ ગજપંથાની મૂર્તિ જે છે અહીંયા શ્રવણ બેલગોલામાં જે આ બાહુબલી મુનિરાજની મૂર્તિ છે, તો એમાં 57 ફૂટની. જે લોકો પણ જોવા જાય, ઓ મૂર્તિ બનાવવા વાળાએ કેવી મૂર્તિ બનાવી, કેવી મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવનાર ઉપર પેલા ધ્યાન જાય છે, પણ જેની મૂર્તિ છે ઓ આ ભગવાન કેવા, એવું કોઈને નથી. આટલી મોટી મૂર્તિ કેમ ઘડીએ છે, કેમ લાવ્યા છે, કેમ તૈયાર કરી, કેમ કર્યું, એમ કે કેવી રીતે કોતરકામ કરીએ છીએ, એક પહાડ માંથી આવી રીતે આમ કેવી પ્રવૃત્તિ નહીં. આ જોતા જ બાહુબલીની મહિમા નથી આવતી, આ મૂર્તિકારની મહિમા આવે છે. એટલે આ પ્રવૃત્તિ એટલે વૃત્તિ, આ એક પ્રકારની અંદરમાં એને વૃત્તિ જેવી પડેલી છે કે રાગીની જ મહિમા છે, વિતરાગીની મહિમા નથી. મૂર્તિ બનાવનાર તો રાગી છે, જેની મૂર્તિ બનાવી છે એ વિતરાગી છે. મૂર્તિ જોઈને એ જ વિચાર આવે છે કે આ કેટલી સરસ મૂર્તિ છે, સરસ બનાવી છે, શું સરસ છે. તો અહીંયા જે આત્માનું વર્ણન અહીંયા વિધિમાં કરે તો ત્યાં તરત જ એક એક વાક્ય સાંભળતા ઓહો કેવું વાક્ય, પણ અહીંયા આ વાક્ય સાંભળતા આત્માની મહિમા એ આત્મા પહેલા હોવો જોઈએ એને પ્રમુખ સ્થાને. અને આ બધા તો એ આત્માને બતાવવા વાળા છે, આંગળી ચીંધવા વાળા છે. શાસ્ત્રોમાં અટકી જઈએ, ગુરુમાં અટકી જઈએ. ગુરુમાં પણ આ ગુરુ પ્રવચન બહુ સારા, આ ગુરુના પ્રવચન ઠીક છે, અરે બધાએ જેને બતાવ્યો છે એ આત્માને બતાવ્યો છે. આત્માને જોવું ને, ગુરુને શું કામ જોવું છે? આજ સુધી જોયું નથી.
પહેલી દ્રષ્ટિ તો ગુરુ પર ગઈ છે. એક દિગંબર સાધુને ભણાવવા જતો હતો દિલ્હીમાં, અને ત્યાં મારો ક્લાસ પૂરો થયો એટલે પછી એ સાધુને કોઈ કીધું કે તમે આવા છોકરા પાસે ભણો છો, એમ કે ગ્રહસ્થ છે, તમે સાધુ થઈને. તો એમણે એક વાત બહુ સરસ કીધી, અમારી સામે જ ભર સભામાં બેઠા હતા, ભણતા હતા કે તમે કોઈ ફળની દુકાને ફળ લેવા જાઓ છો ત્યારે એ ફળ વેચનારો કોણ છે, કેવા કપડાં પહેર્યા છે, દાઢી છે કે નહીં, મૂછું છે કે નહીં, આનું રૂપ બહારનું જોવો છો કે તમને જે ફળ આપે છે બસ ફળ કેવા છે, એના ઉપર તમારું ધ્યાન નથી જતું. કારણ કે એના ઉપર તમારી નજર જાય તો આ ફળ લેવાનું મન ન થાય, એનો એવા રૂપ લઈને બેઠો હોય છે ત્યાં, ત્યારે આના હાથના આ ફળ લેવા એમ, એ તો તમે બધું ઇગ્નોર કરી દો છો. અને ખરેખર એ હોય છે કે હોટલમાં પણ આ ખાતી વખતે આ વેઇટર આવે છે તો એનો જે ફેસ ને આમ તમે જો કે આ ખાવ ગલીના અંદર જે આપવાવાળા છે એના હાથ ને આ તમે જોજો, એના ઉપર દ્રષ્ટિ જાય તો ખાવાનું પેટમાં ન જાય. ગટર પર ઉભા હોય, નાળી ચાલતી હોય, દ્રષ્ટિ પેલા એના ઉપર જ જાય છે, ખાવાનું. તમારો મતલબ એ નથી એમ કે તમારે દ્રષ્ટિ ફળ ઉપર રાખો, ફળને આપનારા કોણ છે એના ઉપર દ્રષ્ટિ નહીં કરો. તો વસ્તુ એ છે કે ગુરુએ તો આત્માને બતાવ્યો છે, ગુરુ ઉપર દ્રષ્ટિ ન કરીને જે આત્મા બતાવ્યો એના ઉપર દ્રષ્ટિ કરે. વિતરાગતા તરફ દ્રષ્ટિ કરવાથી વિતરાગતા પ્રગટ થતી નથી, વિતરાગતા તરફ દ્રષ્ટિ કરવાથી પણ રાગ જ ઉત્પન્ન થાય છે. ભગવાન વિતરાગી છે, વિતરાગી ભગવાન પર દ્રષ્ટિ કરીએ છે તો આપણા આત્મામાં વિતરાગતા પ્રગટ થાય છે ને, એ શુભરાગ થાય છે. વિતરાગી ઉપર દ્રષ્ટિ કરવાથી રાગ થાય છે, પણ વિતરાગતા ઉપર દ્રષ્ટિ કરવાથી પણ રાગ જ થાય. તો વિતરાગતા કોના ઉપર દ્રષ્ટિ કરવાથી થાય? અરાગી તત્વો ઉપર દ્રષ્ટિ કરવાથી વિતરાગતા પ્રગટ થાય. વિતરાગી અને અરાગી, વિતરાગતા એ શું છે? વિતરાગતા રાગ દ્વેષ જેમાંથી વીતી ગયો એવી શુદ્ધ પર્યાયનું નામ વિતરાગતા છે. વિતરાગતા તો પર્યાય છે, જેનામાં ભૂતકાળમાં રાગ દ્વેષના ભાવ હતા અને વર્તમાનમાં નથી, તે વિતરાગી. જેનામાં ભૂતકાળમાં રાગ દ્વેષ હતો નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં થશે નહીં, એ અરાગી. હું ત્રિકાળી આત્મા, હું ભગવાન આત્મા, મારામાં રાગ આજ સુધી થયો નથી, છે નહીં ને થશે નહીં, એ આત્મા ઉપર દ્રષ્ટિ કરવાથી વિતરાગતા થાય છે. અરાગી તરફ દ્રષ્ટિ કરવાથી વિતરાગતા થાય છે ને વિતરાગી ઉપર દ્રષ્ટિ કરવાથી કે વિતરાગતાની પર્યાય ઉપર પણ દ્રષ્ટિ કરવાથી રાગ જ થાય, વિતરાગતા ન થાય. કારણ કે પર્યાય છે, વીતી ગયો એનો મતલબ ક્યારેક તો હતો. અજ્ઞાની માટે તો એ જ જરૂરી છે ને, અત્યારે તો એના માટે તો વિતરાગતા જરૂરી છે, પણ એનાથી વિતરાગતા નહીં થાય, એનાથી એને શુભરાગ થશે ને એ શુભરાગ થી આગળ પછી વિતરાગતા જયારે પ્રગટ થશે ત્યારે એનો આશ્રય આત્મા જ હશે, પરમાત્મા નહીં હોય. આ સાધન છે, ત્યારે એનો આશ્રય આત્મા હશે. અત્યારે તો આ વિતરાગતાનો જ આશ્રય જોશે એને. પણ એને એ વાત બતાવવા માંગે છે કે ભગવાન ઉપર તમે દ્રષ્ટિ કરીને ભગવાનની ભક્તિ કરો છો એનું નામ ધર્મ નથી. કારણ કે ત્યાં પણ રાગ જ થાય છે, એ ધર્મ નથી, એટલે એને ધર્મ નહીં માનતા. ધર્મ પ્રગટ કરવા માટેનો એક આશ્રયભૂત એક સાધન સમજજો કે અત્યારના જીવ માટે એ રીતે આગળ વધવા માટે એક આ ટેકા સમાન છે. ધર્મ તો આ થઈ ગયો ને કે આપણું સ્વરૂપ. વિતરાગતા એ ધર્મ છે, પણ વિતરાગતાનો આશ્રય એ ધર્મ નથી. એ તો છૂટ
થશે ત્યારે કે એનું જ્ઞાન ક્યાં થશે? અને આ એવું નથી કે અત્યારે પેલા એમ માને કે ભગવાન તો વિતરાગી છે ને એ જ કરવા જેવું છે. એ જાણતો હોય કે આ કરવા જેવું નથી, તેમ છતાં પણ એને એ ભૂમિકામાં એવા ભાવ સહજ આવતા હોય. એટલે પેલા તો એક કામ કરીએ કે 5 વર્ષ સુધી ભગવાનની પૂજા ભક્તિ કરી લઈએ ને પછી આ આત્માની વાત ઉપર આવીએ. એમ નહીં, એ આત્માની વાત સાંભળતા જ રોજ ભગવાનની ભક્તિ કરવા જતો હોય અને એવો ભાવ એને આવતો હોય પાછો. કારણ કે અધૂરી દશા હોય ત્યાં સુધી એને આવા શુભ ભાવો આવવાના છે. શુદ્ધ ભાવની સાથે સાથે એને શુભ ભાવ પણ આવવાના છે. અને એટલા માટે એને વ્યવહારથી એને પણ ધર્મ કીધો. વ્યવહારથી જેમ કીધું ને એક વખત કે જમાઈ આપણા ઘરે આવે અને જમાઈની સાથે બીજા 4 જણા આવે તો એ પણ આપણા મહેમાન છે. એવી રીતે શુદ્ધ જમાઈ જેવો વ્યવહાર થાય. જમાઈ માન્યતામાં તો જમાઈ નહીં ના, એટલે એને વ્યવહારની પણ મર્યાદા પછી વ્યવહારની કે થાળી 5 મૂકી છે અને 4 મહેમાન ને જમાય તો થાળીમાં તો એ બધાને એક સરખું જ હશે. ખાવા પીવા સુધીનું બધું લાડુ બાડુ બધું બરાબર છે. પણ હવે જવાનો ટાઈમ થયો તો દીકરીનો હાથ જમાઈને જ આપશે, બાકી બધાને 11 નો ટીકો ચાંદલો પકડાવીને કે જાઓ આવજો. તો એ બધો વ્યવહાર સરખો નથી પાછો. એટલે કે શુદ્ધ ભાવ જે વિતરાગતા રૂપ જે ધર્મ છે એની સાથે જેવા પ્રકારનું આપણી શ્રદ્ધા હોવી જોઈએ. અને આ શુભ ભાવ જે છે એની સાથે શ્રદ્ધામાં તો ભેદ હોય જ. શ્રદ્ધામાં તો ભેદ ખાલી એને ધર્મ નામ બોલી દીધું કે આ ધર્મ ને આ ધર્મ એમ. આશરો સંપન્ન ને નિર્જરા એમાં ધર્મ કયા ભાગમાં ઘટે? સંવર ને નિર્જરા એ ધર્મની આંશિક ધર્મ પ્રગટ થયો એમ કહેવાય ને મોક્ષ એ પૂર્ણ ધર્મની પૂર્ણતા છે. સંવર નિર્જરા એ ધર્મની શરૂઆત છે. સમ્યક દ્રષ્ટિને આશ્રવ અને બંધ તો સંસાર જ છે, અધર્મ જ છે. આશ્રમ અને બંધ અધર્મ છે. નિર્જરામાં ધર્મ કક્ષામાં આવે. હા, તપ ધર્મ છે. ધર્મના 10 લક્ષણમાં તપ નામનું ધર્મ છે, પણ પેટમાં રોટલી ન નાખવી એનું નામ તપ નથી. એમ એટલે એ ધર્મ કીધો એમાં એ કીધું કે આજે બાહ્ય તપ ને અંતરંગ તપ, તો બાહ્ય તપ તો વ્યવહાર તપ કીધું. અંતરંગ તપ જે છે એ ખરું તપ છે. અંતરંગ તપ એટલે ધ્યાન સ્વાધ્યાય એ અંતરના. આમ તો ધર્મના 10 લક્ષણ છે એની અંદર સ્વાધ્યાય અને તપ ને બધા આવે છે અને આ ઉપવાસે આવે છે એ વ્યવહાર તપ છે. પણ આપણે જે ધર્મની પરિભાષા કહીએ જે વસ્તુનો સ્વભાવ છે એ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ તો કઈ નથી તો ગ્રહણ કરવાનું કે નથી કઈ કાઢવાનું એ ધર્મ છે. એ તો સંબંધની કક્ષામાં આવે. સંબર થઈ ગયું ને. વસ્તુનો સ્વભાવ કઈ ગ્રહણ કરવાનો નથી ને કઈ ત્યાગવાનો નથી, તો વસ્તુનો સ્વભાવ છે એને ધર્મ કહેવાય. બરાબર. ધર્મ શું છે કે આ તેનો ધર્મ. તો આત્મામાં નવા કર્મ ન આવવા, એ પણ આત્મામાં નવા કર્મ ન આવવા એ એમ નહીં, પણ આત્માનો જે જાણવા સિવાય આજ સુધી આત્માનું બીજું કઈ થયું જ નથી, એ આત્માનો ધર્મ છે. અને એ ધર્મ આત્મા અનાદિકાળથી કરી રહ્યો છે. અને પર્યાયમાં આવે જયારે માત્ર જ્ઞાતા રહે છે એ પર્યાયનો ધર્મ છે. અને એ જ્ઞાતા રહેવાથી 2 કામ થાય છે. નવા કર્મ આવતા અટકી જાય છે ને પેલાના કર્મની નિર્જરા થાય છે. એ તો એની ઇફેક્ટ છે. આ ધર્મની ઇફેક્ટ છે. ધર્મના ફળમાં સંવર નિર્જરા થાય છે. ખાલી એકલો સંવર જ થતો. ધર્મનો અર્થ કે પોતે જાણવું જે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ રૂપે હવે પર્યાયમાં એવી રીતે પરિણમન પણ થાય છે જ્ઞાતા રૂપે. એ કોઝ છે અને એના કારણે થઈને આવી ઇફેક્ટ થાય છે કે નવા હવે આવતા નથી, પેલાના હવે ખરતા જાય છે. ધર્મની ડેફિનેશન શું થાય કે માત્ર જ્ઞાતા દસતા રહેવું નહીં. અને સંવરમાં પણ હજી સંવરનો અર્થ તો એ છે કે નવા કર્મ આવતા અટકી જાય, પણ બધા તો નથી અટક્યા સંવરમાં. અમુક કર્મોનો તો હજી આશ્રવ ચાલુ જ છે. મોક્ષ થાય છે ત્યારે ખરો સંવર તો ત્યાં પ્રગટ થયો છે.
એટલે એક ખરા સંબંધની વાત કરો છો જે મોક્ષ થઈ ગયા અને પૂરી નિર્જરા, પૂર્ણ નિર્જરા અને પૂર્ણ સંવર એનું નામ મોક્ષ. એક ટકો પણ હવે નવા આવતા નથી, એક ટકો પણ હવે રહ્યા નથી. એ ખરો ધર્મ. એ પણ જે છે એ પણ ખરા ધર્મ, એટલે કે ધર્મનું ખરું ફળ, પૂર્ણતા. એ બધા ફળ છે. ફળ કેમ ફળ છે? કારણ કે આ બધી પર્યાયો છે. આશ્રવ પર્યાય, બંધ પર્યાય, સંવર પર્યાય, નિર્જરા પર્યાય, મોક્ષ પર્યાય. દ્રવ્ય સ્વભાવ તો એક જીવ તત્વ છે, એ જ દ્રવ્ય છે. આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. છેલ્લા ત્રણ જે છે એ ધર્મ, પેલા બે અધર્મ. આ જે વસ્તુ જે બધી રિઝલ્ટ છે, ફળ છે. પર્યાયો તો એ જ હોય ને, ફળ છે. પર્યાયો એ જ હોય કે સ્વભાવમાં સ્થિર ન રહેવાનું ફળ શું? કે આશ્રવ ને બંધ. સ્વભાવમાં સ્થિર રહેવાનું ફળ શું? કે સંવર ને નિર્જરા. અનંતકાળ સુધી રહેવાનું ફળ શું? કે મોક્ષ. પણ ધર્મ તો એ જ થઈ ગયું કે, અને એ જે વસ્તુ સહાવો ધમ્મો જે કીધું છે એ તો છ દ્રવ્યનો સ્વભાવ કીધો છે. વસ્તુ કીધી છે ને, આત્મા ક્યાં કીધું છે? એ આત્માની ડેફિનેશન નથી બતાવી ધર્મની. એ તો આખા જગતમાં જે અનંત દ્રવ્ય છે, અનંત દ્રવ્યનો જે સ્વભાવ છે એ જ એનો ધર્મ છે. એમાં ખાલી આત્મા ઉપર ઘટિત થાય એવું નથી. પૂતગલમાં સ્પર્શ ગંધ વણ છે એનો પૂતગલનો સ્વભાવ છે, પૂતગલનો ધર્મ છે. આત્માનો સ્વભાવ શું? જ્ઞાન દર્શન, જાણવું એ આત્માનો સ્વભાવ છે, એ આત્માનો ધર્મ છે. એ જાણવું પોતાને જ જાણવું ને, પોતાને જાણવું, બીજાને જાણવું, એનો એવો ભેદ નથી કર્યો. હવે દીપક છે તો દીપકનું કામ શું છે? કે જણાવવું, પ્રકાશિત કરવું. તો કોને પ્રકાશિત કરવું? પોતાને પ્રકાશિત કરવાનું કામ કે બાજુમાં ફોન પડ્યો એને પ્રકાશિત કરવાનું કામ? એ ભેદ નથી કરવાનો. દીપકનું કામ છે પ્રકાશિત કરવાનું. એ દ્રષ્ટિએ આપણે જાણવું એ આત્માનો સ્વભાવ છે. એ દ્રષ્ટિએ આપણે આમથી કહી શકીએ કે પોતાના સ્વભાવમાં સ્થિત રહેવું એ એનો સ્વભાવ છે. બરાબર છે. ચારિત્ર ગુણની મુખ્યતાથી તમે એમ કહો કે સ્થિર રહેવું એ સ્વભાવ છે. ચારિત્ર ગુણની પર્યાયથી પોતાને આવે. જ્ઞાન ગુણની પર્યાયથી જાણવું કહો. શ્રદ્ધા ગુણની પર્યાયથી એકત્વ કરવું એનો સ્વભાવ છે. એમ કહો. પોતાપણું કરવું એનો સ્વભાવ છે. શ્રદ્ધા ગુણની પર્યાય આ ચારિત્ર ગુણની પર્યાય. તમે સ્વભાવમાં રહેવું ચારિત્ર ગુણની પર્યાય. વસ્તુનો સ્વભાવ છે એ વસ્તુનો ધર્મ છે. છ દ્રવ્યનો જેવો સ્વભાવ છે એ છ દ્રવ્યનો સ્વભાવ એ છ દ્રવ્યનો ધર્મ છે. અને એ સ્વભાવને જેમ છે તેમ સ્વીકારવો એનો મતલબ ધર્મ પ્રગટ થવો. તમારા આત્માનો ધર્મ પ્રગટ થયો ક્યારે કહેવાય? કે પાણી ગરમ છે અને ગરમ પાણીમાં હાથ નાખતા આગ બળ્યો, તમે એનો સ્વભાવ સ્વીકાર્યો. આગ ગરમ છે તો આગમાં હાથ નાખતા ગરમ બળ્યો, એનો સ્વભાવ સ્વીકાર્યો. વસ્તુનો સ્વભાવ જેવો છે, બે સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ જેવો છે એવો એનો સ્વીકાર. એનો મતલબ તમે ધર્મી છો, તમે ધર્મ કરો છો. ધર્મ કર્યો ત્યારે કહેવાય કે તમારો સ્વભાવ બહુ ચીડચીડિયા વાળો છે અને તમે મને બહુ હેરાન કરો છો. હવે તમારો સ્વભાવ છે, મેં પર્યાય તમારી છે, અત્યારની પર્યાય તમારી એવી છે, જેમ છે એમ સ્વીકારી. મારી પર્યાયને પણ મેં સ્વીકારી કે મારી પર્યાય જાણવાની છે. ખાલી બધું જેમ છે અને સ્વભાવને જેમ છે એમ રૂપે જાણી લે છે. એ ધર્મ છે. જાણવું એ ધર્મ છે. પાછું એ જાણ્યું કે આ જીવ આ સ્વભાવ આવો છે, આ ક્રોધ વાળો સ્વભાવ છે, આ માન વાળો સ્વભાવ છે, માયા વાળો સ્વભાવ. એ સમયે એ પણ જાણું છું કે આ પરમાત્મા છે. કારણ કે પર્યાયના સ્વભાવની સાથે સાથે દ્રવ્યનો પણ સ્વભાવ જાણે છે, તો એ ધર્મી છે. ખાલી એકલો પર્યાય સ્વભાવ જાણે તો એ તો મિથ્યા દ્રષ્ટિ અધર્મી છે. એ એના અંદર એને જ બધું માની બેઠો છે કે બસ આ તો ક્રોધિત છે. પણ બીજો પક્ષ જે છે એને ન માન્યો. ધર્મી જીવ એ છે જે છ દ્રવ્યના દ્રવ્ય સ્વભાવ રૂપ ધર્મને, પર્યાય સ્વભાવ રૂપ ધર્મને એક સાથે જાણે, સ્વીકારે, તે ધર્મી છે.
ફેરફાર કરવાની બુદ્ધિ વગર સ્વભાવથી જાણે છે એટલે. એ વસ્તુ સહાવો ધમ્મો કીધું છે. તમે ક્યાંય ધર્મને જોયો છે? ધર્મને અનુભવ્યો છે? હા, હવે અનુભવ્યો છે. આ દિવાલનો રંગ સફેદ છે તો સફેદ રંગની દિવાલ જોઈ તો આ એક રંગ ગુણ જોયો કે રંગ પૂતગલનો સ્વભાવ? પૂતગલનો સ્વભાવ છે. ગોળની મીઠાશ તમે ચાખી ને તો વસ્તુનો જે સ્વભાવ છે જેનો ધર્મ છે, તમે ધર્મને અનુભવ્યો છે. પણ ધર્મને ધર્મ રૂપે નથી અનુભવ્યો, એને રાગ ને દ્વેષના ભાવ સાથે અનુભવ્યો છે, એટલા માટે ધર્મી નથી, અધર્મી છે. એ ખાલી એટલું ક્યાં જાણ્યું છે કે આ સફેદ રંગ છે, સફેદ રંગ બહુ સરસ, એ એવો અનુભવ કર્યો છે. સફેદ રંગ છે એવું જાણે તો આ આવે જાગૃતિ કે ભલે તમે મીઠાઈને ખાધી અને મીઠાઈ ખાધા પછી માનો કે એ નમકીન ખાધું તો એમાં તીખાશ ને આમાં મીઠાશ, તો આ મીઠાશ થી તીખાશ ઉપર ગયા પછી હવે આ સારું લાગ્યું એમ નહીં, આ તીખું છે અને આ મીઠું છે. એ મીઠું ને તીખું એવી જાગૃતિ પૂર્વક જાણીને એ બેને લેજો. એટલે એ થયું કે જે છે એને સ્વભાવથી જાણો છો અને એને સારા ખરાબના ભેદ વગર કે આ મીઠું છે, આ મીઠું છે એમ કરીને ખાવું એમાં કઈ ખોટું નથી, અને આ તીખું છે એમાં કઈ ખોટું નથી, એ તો સ્વભાવથી જાણો છો. અને મીઠું સારું છે અને મીઠા પછી તીખું વધારે સારું છે, તીખા પછી પાછું મીઠું વધારે સારું છે, એ જે ભાવ એ ખરાબ છે. આ ભાવ ખરાબ છે, આ સારું આ સારું. રાગાદી ભાવ છે. બસ એ રાગાદી ભાવ સાથે ઉપયોગનું પરમાં જવું ક્યાં વાંધો છે? રાગાદી ભાવ છે ત્યારે જ ઉપયોગ પરમાં જાય છે પાછો, નહીં તો જતો પણ નથી. જેમ પૂર્ણ વિતરાગી ભગવાનનો ઉપયોગ પરમાં જતો જ નથી, કારણ કે રાગાદી એ રાગ જ ઉપયોગને ખેંચીને લઈ જાય છે, કારણ કે રાગની સાથે ત્યાં અંદર મિથ્યાત્વની ભૂમિકામાં એક કરતા ભાવ છે, તો ફેરફાર કરવાની બુદ્ધિ પણ પડેલી છે પર્યાયમાં. એટલે ઉપયોગ ત્યાં કેમ જાય છે, આમ ધ્યાન કેમ જાય છે, અહીંથી આમ કંઈક કરી શકું છું, એ ફેરફાર કરવાની બુદ્ધિ છે એટલા માટે ઉપયોગ ત્યાં ગયો છે. આ રાગ એને ત્યાં લઈને જાય છે, ત્યાં બધી વસ્તુ ઉત્પન્ન થાય. અને જ્યાં ખબર જ હોય કે હું એમાં અકર્તા છું તો હવે ઉપયોગ પણ ત્યાં નહીં જાય. જેમ કે પાડોશીના ઘર માટે કોઈ વખત આપણો ઉપયોગ ત્યાં જતો નથી, કારણ કે ખબર છે કે એના ઘરની એક વસ્તુને પણ આમથી આમ નથી કરી શકવાનું, અને પોતાના ઘરમાં ટેબલ આમ રાખવું છે, આમ રાખવું છે, આમ રાખવું છે, બધું હું કરી શકું છું જ્યાં રાખવું હોય ત્યાં. તો જેમાં ફેરફાર કરવાનો હું કરતા છું ઉપયોગ વારંવાર ત્યાં જાય છે. તમે છોકરાને સુધારવા માટે થઈને કેટલી વાત કહેશો, કારણ કે ત્યાં તમારી ફેરફાર કરવાની બુદ્ધિ છે, આ હું કંઈક કરી શકું, પાડોશીના છોકરાનું ન કરી શકું. વિકલ્પ ઉપયોગ એમાં વધારે જાય છે જ્યાં ફેરફાર કરવાની બુદ્ધિ છે. અને ફેરફાર કરવાની બુદ્ધિ ત્યાં રાખશે. હા, ઉદય અનુસાર એવા રાગાદી ભાવ આવ્યા અને ઉપયોગ ત્યાં ન જાય એવું બને, પણ એના અંદર પણ સૂક્ષ્મ ઉપયોગ જોડાયેલો જ રહેતો હોય છે, એનો એને અહેસાસ નથી થતો. જેમ કે ભાવલિંગી સાધુને ધ્યાનની દશા હોય, 7મું ગુણસ્થાન છે, 7મા ગુણસ્થાને શુદ્ધોપયોગના કાળે પણ ચારિત્ર સંજલન કષાયનો ઉદય બાકી છે, તો એ સમયે ત્યાં પણ વિકલ્પો ચાલુ છે અને એમ લાગે કે એમાં જોડાણ નથી કરતા, તો ઉપયોગ માનો કે ત્યાં ન ગયો એમ નહીં, ઉપયોગ તો એ વિકલ્પમાં જોડાણો જ છે, પણ એ આ નિર્વિકલ્પ અનુભૂતિમાં એ બાધક નથી બન્યો, એ ઉપયોગનું જોડાણ ત્યાં. એટલા માટે એને સૂક્ષ્મ વિકલ્પ કીધા, સ્થૂળ વિકલ્પો નહીં કીધા. એ જે સૂક્ષ્મ વિકલ્પોમાં ઉપયોગ જોડાતો હોય તેમ છતાં પણ એ વિકલ્પો ચાલતા હોય વિકલ્પની રીતે, સૂક્ષ્મ વિકલ્પ, તેમ છતાંય તે બાધક ન બનતા હોય.
તો એ તો નિયમથી એના અંદર એનો ઉપયોગ જવાનો જ છે પરમાં. તો હવે શું થશે કે એટલે જ તે કે જયારે અનંતાનુબંધી કષાયનો અભાવ થયો તો એટલા અંશે અભાવ થતા ત્યારે ઉપયોગ સ્વભાવમાં ઢળે છે, ત્યારે જ અનંતાનુબંધીના કષાયના અભાવ વગર નિર્વિકલ્પ દશા કેમ નથી પ્રગટ થતી? આના કારણે. કારણ કે એટલો કષાય હજી એટલા 25% જે 25% કષાય તે હજી ટળ્યો ન હોય તો ઉપયોગ સ્વભાવમાં જાય કેવી રીતે? એટલા અંશે ટળે તો અમુક સમય માટે ઉપયોગ સ્વભાવમાં જાય. બસ એ જ પુરુષાર્થ. પુરુષાર્થ કોને કીધો કે રાગાદિકનો અનંતાનુબંધીનો ઉદય તો ચાલે જ છે. હવે માનો કે આ તો ચાલતો જ રહેવાનો છે ને, હવે તો ઉપયોગમાં એમાં જોડાણ થવાનું છે. પુરુષાર્થ એનો એ કે હવે જે રાગાદી ભાવ જે છે, રાગાદી ભાવ તરફ એનો ઉપયોગ જ ન જાય. એ જે કીધું અત્યારે હું શુદ્ધ એવો વિચાર કરીને એવું ચિંતન કરે તો અનંતાનુબંધી કશાય એના બળે તો પાતળો પડે છે, એને જેનો પુરુષાર્થ કહેવાય છે. પુરુષાર્થ કોને કીધો કે પુરુષાર્થ એ કે આ અનંતાનુબંધી કશાય થાય પણ એ સમયે અશુદ્ધતામાંથી અશુદ્ધતાને જાણીને પણ એ દ્રષ્ટિ અશુદ્ધતા ઉપર ન કરે, શુદ્ધતાનું ચિંતન કરે કે હું આ છું, તો એના બળ ઉપર જ તે એ અનંતાનુબંધી કશાય પાતળો પડે અને એનો અભાવ થતા સહજ ઉપયોગ સ્વભાવમાં જાય. જોડાયેલો છે એ વખતે કયો બીજો ઉપયોગ એવો જે છે કે જે એને ત્યાં તો છે જ ઉપયોગ અનંતાનુબંધીમાં, બીજો ઉપયોગ એવો છે કે એને તોડીને આ તો પોતાના સ્વમાં સ્થિત અને ચારીને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય, એ કયું ફેક્ટર? એ જ છે કે ત્યાં અંદર મેં તમને એક વાત કરી કે પરિણતિના અંદર અમુક ટકા શુદ્ધતા, અમુક ટકા જે અશુદ્ધતા છે ને અવિભાગ પ્રતિચ્છેદની પર્યાયના, તો અમુક અવિભાગ પ્રતિચ્છેદો આ સ્વભાવ તરફ છે, અમુક અવિભાગ પ્રતિચ્છેદો અશુદ્ધતા વાળા પક્ષમાં છે, અમુક શુદ્ધતા વાળા પક્ષમાં છે. એટલે જ જેમ જેમ આ ઉપયોગની સ્થિરતા વાળી વાત છે ચારિત્રના સંબંધમાં લીધી છે, શ્રદ્ધા જ્ઞાનમાં નથી લીધી. કે એટલે આપણે કીધું કે 6 મહિને 15 દિવસે અંતર્મુહૂર્ત એ રીતે ઉપયોગ સ્વભાવમાં આવે, તો એ તો જેમ જેમ ગુણસ્થાનોમાં અનંતાનુબંધી અપ્રત્યક્ષ આવી કષાય ને ચારિત્રની મુખ્યતાથી આ ઉપયોગની વાત કરી. ચોથું ગુણસ્થાનમાં પણ ચોથા ગુણસ્થાનમાં માન્યતાની સાથે આ જે ઉપયોગ જે સ્થિર થયો છે, ઉપયોગ જે ત્યાં ગયો છે એનું કારણ તો આ છે અનંતાનુબંધીનો અભાવ. કારણ કે માન્યતા તો ત્યાં પણ છે, 5માં પણ એ જ છે, 6માં પણ એ જ છે, પણ જે ફેરફાર થયો છે ફેરફાર કોના કારણે થયો? આ ચારિત્ર. તો ચોથામાં પણ આ અનંતાનુબંધીનો અભાવ જ લેવાનો રહેશે જ છે ને. ચારિત્રની જ ત્યાં મુખ્યતા રહેશે. આ ઉપયોગના જોડાણ ઉપયોગ સ્વભાવમાં ગયો એના માટે તો એમાં તો ચારિત્રની જ મુખ્યતા રહેશે. કારણ કે એ નિર્વિકલ્પનો મતલબ સ્વભાવમાં સ્થિર થવું, અને સ્થિરતા તો ચારિત્ર ગુણની પર્યાય છે. પહેલા ગુણસ્થાન ની વાત કરો છો ને? ના ના, ચોથા ગુણસ્થાન ની વચ્ચે એટલે ચોથામાં હોય અથવા પહેલામાં હોય તો પણ એ પહેલું ગુણસ્થાન જ છે. સીડીમાં પણ એ સીડીનું ગુણસ્થાન કોઈ વચ્ચેનું નથી પાછું, એ બધા હોય જ નહીં, એ હોય જ નહીં. ન આવે. કારણ કે રાગાદી ભાવમાં ઉપયોગ એનો અનંતાનુબંધી કષાય જે છે, જયારે એ તત્વનું ચિંતન કરે છે એ સમયે તે અનંતાનુબંધી કર્મના જે કર્મ છે એના ઓટોમેટિક એવો ઉપશમ થાય છે કે જેના કારણે એની સત્તા ત્યાં રહેતી નથી, ઉદયમાં જ રહેતા નથી, તો ઉપયોગ જોડાવાની સંભાવના જ નથી. ત્યાં તો એ રાગાદિક ભાવમાં હતો, ત્યારે કયું ફેક્ટર છે કે જે એને ઉત્સવમાં લાવી દે છે કે પછી આ સહજ છે? ના, આ ચિંતનના બળ ઉપર જ તે જે વિચારની પ્રક્રિયા જે ચાલે છે ને, એ વિચાર અને ધ્યાન બંનેને સાથે લીધા છે ને, તો ધ્યાનમાં તો એ અનંતાનુબંધીનો ઉપશમ થઈ ગયો. જયારે ધ્યાનનો કાળ છે, નિર્વિકલ્પ દશાનો કાળ છે, એના પેલા જે વિચારો છે એ વિચારોથી એ કષાયો પાતળા પડે છે. આ વિચાર પાછો અનંતાનુબંધી કશાય પાછો પેલામાં તો વધશે. આ રાઈટ ફેક્ટ આ છે, આ શુદ્ધતા વાળો પક્ષ.
શુદ્ધતા, શુભ વાળો નહીં, શુદ્ધતા. અને એકાંતમાં બેસીને પછી પોતે તમે પણ વિચાર કરશો, તમને ખ્યાલમાં આવશે કે અશુદ્ધતા 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 એમ નથી કે અશુદ્ધતાથી આપણે પોતાની ભૂલને ઢાંકવા માંગીએ છીએ કે કરતા જઈએ પાપ, પણ વાત એ છે કે જ્ઞાની જયારે એમ કહે કે તમે જયારે અશુદ્ધતા વાળો પક્ષ લો છો ત્યારે તમારી અશુદ્ધતા એમ તરવાની નથી. તો ખરેખર હું જે માર્ગ મને બતાવે છે સીધો માર્ગ, તો હું આ માર્ગ કેમ ન અપનાવું? અને એના બળ ઉપર એટલો શ્રદ્ધા પાછી હોવી જોઈએ કે હું ખાલી એમ શુદ્ધ છું શુદ્ધ છું શુદ્ધ છું માની લઉં તો અશુદ્ધતા ટળી જાય. એવી શ્રદ્ધા હોવી જોઈએ કે આ ગુરુના વચન છે, ટળશે. માનો તો ખરા એકવાર શુદ્ધ છું, કે અત્યાર સુધી તો ટળી નહીં અશુદ્ધતા, કારણ કે શુદ્ધ પછી માયનો નથી. થોડીક વાર શુદ્ધ છું શુદ્ધ છું વિચાર કરે, પાછો કઈ અનુકૂળતા આવે પ્રતિકૂળતા આવે તો પાછો કે ના ના હું તો અનુકૂળતા પ્રતિકૂળતા વાળો છું. એ શુદ્ધતાની ધારા કન્ટિન્યુઅસ રહેવી જોઈએ કે હું શુદ્ધ જ છું. ઉપયોગ પોતાના જીવનમાં લાગ્યો એટલે ઉપયોગીની ચેન્જ કર્યો કે માધાથી ઉદયમાં છે ઉપયોગ સહજ ઢળ્યો, ઉપયોગ સહજ ઢળ્યો એનો. કારણ કે કષાયો એ ચિંતન કરતા કરતા તે કષાયો ત્યાં પાતળા પડતા ગયા અને કષાયોનો જયારે અભાવ થયો તો એ અભાવ થતા ઉપયોગ સ્વભાવ તરફ ઢળ્યો. હા એ જ કષાયોનો દબાયા એટલે એ જ ઉપશમ થયો, ત્યારે તો સ્વભાવ તરફ ઉપયોગ ઢળ્યો. આ જે પ્રોસેસ છે ને ત્યાંના અંદર એના વિકલ્પો કામ નથી કરતા ત્યાં. એટલે અત્યારની આ ભૂમિકાથી અત્યારે આપણે બહાર કોણ છે અહીંયાથી નથી દેખાતું, મારે હવે જોવું છે કોણ છે. હું પેલા અહીંયા આવી જાઉં, અહીંયા આવી જાઉં ત્યાંનું મને દેખાઈ જશે. આટલું જ મારે અહીં કરવાનું છે, ત્યાંનું સહજ થવાનું છે. તો અત્યારે મારા માટે અત્યારે શું છે કે આ જે કષાયનો ઉપશમ ને ઉપયોગનું સ્વભાવ તરફ ઢળવું એ ત્યાંની વાત છે. અત્યારે મારે ત્યાં સુધી પહોંચવા માટે શું કરવાનું છે કે આ ચિંતન કરવાનું છે. બસ એ ચિંતન. અને આપણે ભૂલે કરીએ છીએ કે અહીંયા જ બેઠા બેઠા હવે અનુભવ કરવો છે ત્યાંનો, એ નથી થતો. ચિંતન તો નિરંતર આનું નાનું રાખવાનું છે. ચિંતન વારંવાર પોતાની સાથે જ એવી રીતે ચર્ચા કરો, વાતો કરો. અને એમાં થોડું થોડું ભૂલાતું પણ જાય, પર વસ્તુનું જે બધું વિસ્મૃત પણ થતું જાય. એની તૈયારી બહારનું બધું વિસરી રહ્યા છે, યાદ નથી રહેતું. આ શ્રદ્ધા એક મૂળ કામ. શ્રદ્ધા જે છે ને શ્રદ્ધાના બળ પર જ આગળ વધાશે. ગુરુએ કીધું છે કે શુદ્ધ છું એવો અનુભવ કર, તું પર્યાયમાં પણ શુદ્ધ થઈશ. એ શ્રદ્ધાના બળ ઉપર એ પુરુષાર્થ કરે, શંકા ન કરે કે નહીં થાવ તો એના કરતા તો આટલું તો કરીને કશાય પાતળા તો રહેતા હતા કમસે કમ કે હું આવું દુઃખી છું પાપી છું. એમ નહીં, એક શ્રદ્ધાના બળ ઉપર, ગુરુના વચન છે અને કરી ચુક્યા છે, પાછું અનુભવ કરી ચુક્યા છે આના બળ ઉપર. અને આપણને એમ કીધું છે પાછું હું કઉ છું એટલે તમે નહીં માનતા, તમે પોતે અનુભવ કરીને માનજો. કુંકુંદાચાર્ય કહે છે અનુભવ પ્રમાણથી તમે આ વાત જે બતાવું છું એને તમે અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો. પોતે પણ કહે છે કે તમે નહીં જોતા. મારી દ્રષ્ટિથી તમે આત્માને નહીં જો, તમે તમારી દ્રષ્ટિથી આત્માને જો. મેં આવો અનુભવ કર્યો છે એટલે તમે એ દ્રષ્ટિથી આત્માને જો છો એમ નહીં, તમારે એવો અનુભવ તમારી દ્રષ્ટિથી કરવાનો છે. બતાવવાનું તો નહીં હતા, જે વસ્તુ એક તો સામે છે એ દ્રષ્ટિમાં આવી છે, દ્રષ્ટિમાં આવેલી વસ્તુનું વર્ણન છે એ આગમ છે. દ્રષ્ટિ છે ને આત્મા છે, જ્ઞાનીઓને દ્રષ્ટિમાં આવ્યો, દ્રષ્ટિમાં જેવો આવ્યો એવું અહીંયા વર્ણન થયું.
એમની દ્રષ્ટિથી અનુભવો, તમે તમારી દ્રષ્ટિથી હવે એને અનુભવો ને. આ તો જ્ઞાનીની દ્રષ્ટિથી તમે અત્યારે વાંચો છો, આ બધું આ આત્મા આત્મા આવો છે, આ તો જ્ઞાનીની દ્રષ્ટિ છે. આ તમારી ક્યાં દ્રષ્ટિ છે? હવે તમારી દ્રષ્ટિ જયારે આવી થાય ત્યારે તમે આત્માને ઓળખો. એમાં પણ બધું ચોખ્ખું લખેલું છે કે મેં પણ દ્રષ્ટિ મારી તો કરી એટલે હું પામ્યો. પામ્યો છે. તો પછી આપણી દ્રષ્ટિ પાછી એમની હોય છે. અને આના ઉપરથી સ્વચ્છંદતા બિલકુલ નહીં આવે, સ્વચ્છંદતા બિલકુલ નહીં આવે. ઉલટું એ થશે, હા એવું થાય કે બીજા લોકોને એમ ફરક એમ લાગે, તમારા નજીક હોય એમને એમ લાગે કે આ જો આ સ્વચ્છંદી જેવા થઈ ગયા છે, કારણ કે તમને એનાથી ફરક નથી પડતો કઈ, એટલે તમે બિલકુલ અનુકૂળતા પ્રતિકૂળતા બિલકુલ બધું હવે તમે સહજ રૂપે લેતા થઈ ગયા છો, કારણ કે તમે તમારા ચિંતનમાં એટલા ઊંડા ડૂબેલા છો કે હું શુદ્ધ છું, એટલા માટે બહારના અંદર તમે ઇમ્પ્રોપર થઈ જાઓ એવું બની શકે, અને એના કારણે તમારા ઉપર સિક્કો મારી દે કે તમે ખોટા માર્ગે જાઓ છો. એટલે તમે ના સમાજમાં રહીને સમાજમાં ખોટા માર્ગે બોલે તો આ કેવી રીતે? એટલે સાચો માર્ગ પકડ્યો હોવા છતાં પણ ત્યાં લોકોપવાદના ભયના લીધે પાછા વળી જઈએ છીએ. પણ એ ભય નહીં રાખો, હજુ વધો આગળ બસ. કારણ કે જ્ઞાનીઓને પણ આવું જ થયું હતું. રોકવા વાળા તો કેટલાય હોય છે, ટોકવા વાળા કેટલા હોય છે. કરુણાનું શું, પછી દયાનું શું, શુભભાવનું શું, પૂજા ભક્તિનું શું, વ્રત તપનું શું, ઉપવાસ આદિનું શું? કરુણા ભાવ પણ થઈ જાય. હું શુદ્ધ છું એ ચિંતન જયારે તમે એ કરો છો ત્યારે તમારા સંસ્કાર એવા દ્રઢ થાય છે કે એ ચિંતનમાં જયારે ઉપયોગ તમારો નહીં રહે એ કાળે તમને આવા જ વિચારો પછી આવશે સહજ. એનું શું એટલે એ ચિંતા નહીં કરો, એ તો આવશે જ પાછા. સ્વભાવનું ચિંતન, સ્વભાવ શુદ્ધ છું એ ચિંતન કર્યા પછી એ લૂંટફાટનો હિંસા જૂઠ ચોરીના પાવ નહીં આવે એને. જયારે ઉપયોગ નથી રહેતો તો પછી એમાંથી પછી થોડો નીચે આવશે તો આમાં આવશે, ઉપયોગ સહજ આવશે. પણ એનું પ્લાનિંગ નહીં કરતા, શુભ ભાવનું પ્લાનિંગ નહીં કરતા. એક ચોર જયારે સુધરી ગયો હોય અને સૌથી જયારે એના પૈસા મળવાના ચાલુ થાય ત્યારે એને બીજા ચોરની ઉપર કરુણા આવે. ત્યાં સુધી નથી આવતું, પોતે ચોર છે ત્યાં સુધી નથી આવતું. સપ્તાહ થઈ ગયો, મરવાના ચાલુ થઈ ગયા, આશા માટે ચોર છે. ત્યારે તો પેલો ચોર એનો પ્રતિદ્વંદી લાગે છે. ત્યારે તે એના પ્રત્યે ભાવ તો હતો કે આ ચોરી બંધ કરી દે, કે જેથી કરીને હું વધારે ચોરીઓ કરું એની જગ્યાએ જઈને, અને પછી ભાવ આવે છે કે આ ચોરી બંધ કરી દે જેથી કરીને એનું અહિત ન થાય. એમ દેવા કેટલું પેલામાં મારું અહિત ન થાય એ ચોરી બંધ કરી દે. ક્રિયા બંનેની એક જ છે. એટલે નિત્યાત્મની ભૂમિકામાં એમ આ તમે આટલો પરિગ્રહ ભેગો કરીને બેઠા છો, થોડો છોડો, મને આપી દે. આ એક ઉપદેશ. સમ્યક તો પછી પણ કે તમે છોડો, પણ પેલામાં તો પોતાનું હિત સાધે છે, તો પોતાનું ભલું કરવા માટે એને ઉપદેશ તો બેમાં સરખો છે કે તમે છોડો. આ તમે ખાલી છે ને આ અઠવાડિયા માટે તમે આ ખરેખર ચિંતન કરજો. આવતા અઠવાડિયે મને બતાવજો હું શુદ્ધ છું અને આનંદ પડે આનંદ સ્વરૂપ છું. અલગ અલગ પડખેથી શુદ્ધ છું, આનંદ સ્વરૂપ છું એટલે જ શુદ્ધ છું, દુઃખનો અંશ નથી એટલે જ શુદ્ધ છું, જાણવું જ છે એટલે શુદ્ધ છું, રાગદ્વેષ છે જ નહીં. આવા અલગ અલગ વિચાર આવા ચાલતા રહે. કારણ કે એકના એક વિચારમાં તો એને પલટાવ તો જરૂરી છે, પણ એવો જ વિચાર, બીજો વિચાર પણ એવો જ હોય, ત્રીજો પણ એવો જ હોય જે એકબીજા સાથે જોડનારો એનો હોય. જોડવા જાય છે, બીજાની મજા મારા જેવા છે. એ વિચાર બચ્ચારો નથી ક્યારે થાય? આટલી વાર સુધી પાણી કરી દીધું બધાનું અને આ મારા જેવો શુદ્ધ છે. બરાબર છે.
એનો પુરુષાર્થ નથી કરવાનો. એ તો જયારે પોતાનું ચિંતન કરતો કરતો બહાર આવે તો એને પછી એવું કે લાગે આ શુદ્ધ છે, એ સહજ જણાશે. પણ આ મારા જેવો શુદ્ધ છે, આ મારા જેવો શુદ્ધ છે, આ મારા જેવો છે એમ નહીં. કારણ કે સ્વનું ચિંતન કરતી વખતે આ પરનો વિકલ્પ જે છે, અહીંયા તો કહે છે કે હું આ આનંદ સ્વરૂપ છું, શુદ્ધ સ્વરૂપ છું, આવા વિકલ્પો પણ એ બાધક બને છે. એટલે તો અનુભૂતિ થતી નથી. એમાં પાછા પરમાં જવું, આ અનુભૂતિમાં હું આ બે ભેદ વાળો પોતાને કીધો કે હું શુદ્ધ છું ને હું જ્ઞાયક છું ને હું આનંદ સ્વરૂપ છું ને, એ જ તે અનુભૂતિ સુધી ન જવાનું કારણ બની જાય છે. 3 આવી જાય એટલે 2 આવે તોય છે દ્વૈત થઈ ગયો, એટલે એક ત્યાં અને બહાર આવશે ત્યારે એને સહજ એ રૂપે રહેશે. તે અંદરમાં એના કષાયો ઓટોમેટિક પાતળા પડ્યા હોય આ શુદ્ધતાના ચિંતનના બળ ઉપર, કે એને એટલી કઠોરતા હોય જ નહીં એ આત્મામાં. પછી આ નેચરલ હોય, થઈ ગયો એ તો વચ્ચે એને આવશે જ તે. ધ્યેય એનું એ છે, ધ્યેય એ રાખીને આ કરે છે. બહાર આવશે એટલે સહજ એ વિચાર આવશે, એમાં આપણે દ્રષ્ટિ નહીં કરવાની. દ્રષ્ટિ આપણી જે છે અને પાછો એમાં ત્યાં જોડાશે નહીં, એને અંદર આનંદ નહીં આવે. ત્યાર પાછું અંદરનું જ ચિંતન હજી કરવું છે, પોતાનું જ ચિંતન કરવું છે. અને જયારે પોતાનું ચિંતન કરવાનું આવે તો પોતાનું એટલે કોણ? આ રાગી દ્વેષનું નહીં, શુદ્ધ આનંદ સ્વરૂપ એ હું. તમે જેવું ચિંતન કરો એવા થઈ જાઓ. તો કે આ તો કઈ શુદ્ધ નું ચિંતન કરાવે છે. શુદ્ધ આત્મા છે નહીં, આ તો આમ ચિંતન કરવાનું આવું એટલે શુદ્ધ થઈ જાય એમ નહીં. શુદ્ધ છું પાછો એવી શ્રદ્ધા. પાછી ત્યાં આંગળી ઉપર દ્રષ્ટિ ન જાય કે શુદ્ધ છું, ત્યાં શુદ્ધ છે આત્મા, એના ઉપર દ્રષ્ટિ જાય. અહીંથી માંડીને અહીં સુધીનો જે રસ્તો છે ને, આ શ્રદ્ધા ગુણની પડી એના ઉપર જ છે. ત્યાં સારી છે. બધું જ દેખાડે ત્યાં સુધી તો વારંવાર રટન કરવાથી શ્રદ્ધા પાકી થાય. બધી જગ્યાએ ઘટિત કરવાથી પણ શ્રદ્ધા પાકી થાય. એટલે જ કે તમે ઘરેથી ઓફિસ દુકાન સુધી નીકળ્યા છો તો દુકાન સુધી નીકળવામાં તમારો આ દુકાનનું કામ તો દુકાન ત્યારે તમારો ઉપયોગ જોડવાની જરૂર ત્યારે પડશે ને, ત્યારે ત્યાં તમારી ગરાક આવ્યા એ તો બધું ત્યારે કરજો ને. હવે અત્યારે આ જે ટાઈમ છે અત્યારે ચિંતન કરી લો. પણ આ એ કરી શકે જેને વિશ્વાસ હોય કે ત્યાં કમાણી પુણ્યના ઉદિત થવાની છે, આ વિકલ્પથી નહીં. મેં તો એમ લાગે કે પ્રી પ્લાન અત્યારથી આમ નહીં કરું તો ત્યાં પછી કેવી રીતે બધું કરું. અત્યારથી આ 10 મિનિટ મળી છે તો વિચાર કરી લો કે આજે કેવી રીતે દુકાનદારી કરવાની, સંભાળવાની. અંદર એ છે કે આ બધા વિકલ્પો એ મારા કામને સિદ્ધ કરશે એવું લાગે. ખબર પડે કે ત્યાં ઉદય અલગ જ વસ્તુ છે, આ વિકલ્પ કોઈ કામમાં નથી આવવાના. બરબાદ કરું છું મારા સમયને, મારી આ પર્યાય વેડફી રહ્યો છું. પોતાની પર્યાય પોતાનો ખજાનો લાગે. 10 રૂપિયાની નોટ અહીંથી નીચે પડી જાય, હવે મારી નોટ નીચે પડી ગઈ તો એ આટલી નોટ આમ જતી હોય છે નકામી એમ લાગે ગઈ. આ જ્ઞાન પર્યાય કે જે એક પર્યાયમાં અનંત આનંદ ભોગવાય છે એવી આ પર્યાય એ આમના પળે વેડફાતી હોય એને કઈ નથી પરમાં. એટલે આ છેલ્લે આ પોઈન્ટ થયો કે વિતરાગતા તરફ દ્રષ્ટિ કરવાથી પણ વિતરાગતા પ્રગટ થતી નથી. અરાગી એવા જ્ઞાયક આત્મા તરફ દ્રષ્ટિ કરવાથી વિતરાગતા પ્રગટ થાય છે. એના તરફ દ્રષ્ટિ કરવાથી રાગ પણ ઉત્પન્ન થતો નથી. ખાસ વાત શુભ રાગ, કોઈ પણ પ્રકારના રાગ. કારણ કે જેના સ્વભાવમાં રાગ હોય જ નહીં
એના ઉપર દ્રષ્ટિ કરે તો પર્યાયમાં રાગ કેવી રીતે થાય? એટલે એ કે એ જેમ જેના જેવું છે એવું એને બનાવી દે છે. એટલે દ્રવ્ય જેવું છે, પર્યાય જયારે એના તરફ ઢળે છે તો પર્યાય પણ એવી થઈ જાય છે. આ સંગતિની અસર થયા વગર રહેતી નથી. પર્યાય પર શુદ્ધ થઈને એમાંથી મળતી મળન ઉત્પન્ન થાય, મળે ઉત્પન્ન થાય એટલે સતત થઈ જાય એકત્વ. કઈ શંકા હોય તો બોલો. આના ઉપર ચિંતન કરજો, ખરેખર આનંદ થશે. જો આનંદ સ્વરૂપ છું, શુદ્ધ છું, ન્યાયક છું, માત્ર જાણનાર છું. શરીર મારે છે જ નહીં. હું શરીર વાળો છું. અત્યારે શરીર જ નથી, શરીર વિનાનો છું. શરીર નથી તો ઘર છે એવું કેવી રીતે કહેવાય? નથી, કઈ નથી. એ ચિંતન કરતા કરતા આ શરીર વગરનો છું તો પછી મનુષ્ય પણ, આ પત્ની મારી, આ છોકરા મારે બધું નીકળી જશે. કારણ કે એ બધા તો આના સગા હતા. જયારે ખબર પડી આ રવિભાઈ ના છોકરા, રવિભાઈ ની પત્ની, રવિભાઈ નું પરિવાર, પણ રવિભાઈ હું નહીં તો પછી આ પછી હોય તો રવિભાઈ ના હોય, હું જુદો. અહીંયા બેઠા છે અને એમાંથી બધાને આમ દૂર ભગાડવાના નથી. ભરત ચક્રવર્તીએ 84 લાખ હાથી ને 18 કરોડ ઘોડા છોડ્યા. વિચાર કરો કે એક ઘોડા સવાર વગર રસ્તા ઉપર છોડવામાં આવે તો શું હાલ થાય લોકોના. તો જેને 84 લાખ હાથી છોડ્યા હોય અને 18 કરોડ ઘોડા છોડ્યા હોય હોય છે તો કે એમણે કઈ નતા છોડ્યા. એ તો એની જગ્યાએ તે તબેલામાં પડ્યા હતા, પોતે એને છોડી નીકળી. એનો મતલબ છોડ્યા. એવી રીતે કે આ ઘર, શરીર, પુત્ર, બધાને એના સ્થાને રહેવા દો. આ આત્માને ઊંચો કરીને આ બાજુ લાવી દો કે આ બધું પર અને અહીંયા હું. એને દૂર નથી કરવાના કે ભાઈ તું દૂર જા, તું દૂર જા, તું દૂર જા. તો મોટો આતંક બચશે. પોતાના વિચારમાંથી છોડી દે. બસ આ વિચારોમાંથી છોડી દે. આ માન્યતામાં તો શું આવી ગયું છે? હું આત્મા છું નહીં, આ કર્યા વગર છૂટતો નથી. આ જુદું છે. ખાલી આમ આપને જાણકારી થઈ, જાણકારી એટલે તમે ટેબલ પર બેઠા છો, ખુરશી પર બેઠા છો? ટેબલ ઉપર કે ખુરશી ઉપર નહીં, એ તો હવે ખબર પડી ગઈ. એવી રીતે બધી વાતમાં ખબર પડી. અને એક પણ વિચાર કરે પછી એમ નહીં, પ્રતીતિ એવી હોય નથી હજી સુધી એટલો નથી, એટલો દ્રઢ નથી થયો. દ્રઢ તો સવાલ નથી. આ ફેક્ટ છે, આ ખબર નથી. હા, ફેક્ટ આ કર્યા વગર છૂટકો નથી. ખ્યાલ પડવા લાગ્યો છે. હવે થોડું જાણકારી મળવાની ચાલુ થઈ ગઈ. અને આનો બોધ ત્યારે થાય છે જયારે પ્રસંગ આવે, ખાસ કરીને પ્રતિકૂળ આવે છે. અનુકૂળતામાં તો પછી શંકા થવા લાગે છે કે પેલું હતું એ સાચું ખોટું, કે તેમાં સુખ નથી, આ તો આવ્યું એટલે સુખ. પ્રતિકૂળતા નહીં, અનુકૂળતામાં ચેક કરે ત્યારે પ્રતિકૂળતામાં તો હજી ખબર પડી જાય કે આ હું નથી. અનુકૂળતામાં ખબર જ નહીં. અનુકૂળતામાં ચેક એ કરી શકે કે અનુકૂળતામાં જે આનંદ મળે છે ને ઇન્દ્રિય, એનું બલિદાન આપવાની તૈયારી જેને છે, નથી જોતો આનંદ. હવે ભૂખ લાગી છે ત્યારે તો બસ આ ખરેખર કર્મના ઉદય છે કે આ નથી મળ્યો, ત્યારે પણ કે કર્મના ઉદય. તો એ સમયે જાગૃતિ આ વિચાર કરે તો આનંદ નથી લઈ શકતો. પણ એ આનંદની
આનંદનું બલિદાન આપવાની તૈયારી જેને છે એને જ જોતો આનંદ. પણ આ વખતે જાગૃતિ રાખવી છે કે આ પુણ્યનો ઉદય છે, એવું ચિંતન ત્યાં ચાલુ રાખવું છે. ભલે મને આનંદ ન મળે, જે અનુકૂળતાના આનંદનું બલિદાન આપવાની તૈયારી જેનામાં હોય એ અનુકૂળતામાં ભેદ જ્ઞાન કરી શકે. ત્યારે પછી જાણે કે આત્મા અનારી છે, આત્મા તો ખાતો નથી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહું.